અંદર તમે લોકો જે કંઈ વાતચીતો કરો છો એમાંની કેટલીક વાતો અહીંયા જો ક્લાસમાં કરો અને મારી સામે કરો તો એનો બૃહદ લોકોનો લાભ મળે. તમારી સામે વાસ્તવિકતાનો પ્રસ્તાવ આવ્યો છે. એ પ્રસ્તાવના સંદર્ભે તમને કંઈ પણ મૂંઝવતું તો પૂછી લો. એવી કેટલી વસ્તુઓ છે જેના જવાબો મારી પાસે પણ નથી અને કદાચ માનવજાતમાં કોઈની પાસે પણ નથી. એનો મતલબ એવો જ થોડો છે કે આપણે જે માનીએ છીએ એમ એનો જવાબ છે. આપણા જગતમાં આવું હોય કે આમાં કેટલાક પ્રશ્નોના જવાબ નથી. મેં તો તમને પહેલા જ દિવસે કહ્યું છે, એક પણ પ્રશ્નનો જવાબ નથી એવું નથી, બધા જ પ્રશ્નોનો જવાબ છે. કોઈ મને એમ પૂછે કે માધુરીબેનને સારા દિવસો જાય છે કે નહીં, એમને કેટલામો મહિનો ચાલે છે, એ પ્રશ્નોના જવાબ અહીંયા અપ્રસ્તુત છે. પણ એ પ્રશ્નોના જવાબ માનવજાત પાસે છે. 3-4 ફોન કોલ, યસ ઓર નો, સંપર્કમાં શોધવા પડે. તો આ બધા પ્રશ્નોના જવાબો છે, પણ તમે અહીંયા પૂછો તો છે. તો મારી પહેલા તો બધાને વિનંતી એવી છે, બધા પોતાની નોટ ખોલો અને અત્યાર સુધી જેટલું વિષય વસ્તુ પ્રસ્તુત થયું છે એમાં તમને જેમાં અશ્રદ્ધા અને ડાઉટ છે, ભલે પોતાના નામ ઉપર ના લખો, રાઈટ, તમે જેને સ્વીકારવા તૈયાર નથી, માનવા તૈયાર નથી, જેમાં તમને વિરોધ છે, પછી એ દાણા હોય, નાળિયેર હોય, હનુમાનજીનો વાળ કપાવા કે ના કપાવા હોય, ભોગા બાપજી હોય, આવું જે કંઈ હોય એની અંદર લખો, પોતાનું નામ લખ્યા વગર. અમને સુરેશભાઈ આમાં એવું લાગે છે કે આમાં તો આવું જોઈએ, અમારે તો પાક્કો ડાઉટ છે, તમે કહો છો એમાં અમને કોઈ શ્રદ્ધા છે નહીં, ફાઇન, નો પ્રોબ્લેમ. આમે મેં પહેલે દિવસે જ કહ્યું છે, શિબિર ચલાવવી મારી જરૂરિયાત નથી, રાઈટ. શિબિર ચલાવી તમને કશું કન્વિન્સ કરવાનો પ્રયત્ન નથી. પ્રસ્તાવ છે, વારંવાર હું કહું છું નહીં, પ્રસ્તાવ છે, પરિવાર વિધિથી છે, તપાસવાનો છે, નિરીક્ષણ, પરીક્ષણ ને સર્વેક્ષણ પૂર્વક. જો નિરીક્ષણમાં તમને એમ લાગતું હોય તો બીજા 10 વ્યક્તિની સામે મૂકો અને અહીંયા મૂકશો તો 100 ની સામે મૂકાશે, તો સર્વેક્ષણ પૂર્વક ખબર પડી જશે. લખો, હું તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. વાતને માન્યા વિના તો જાણી ન જ શકાય ને. ગોષ્ઠીમાં એવું તારણ આવ્યું કે કોઈ પણ વ્યક્તિની વાત પર ટ્રસ્ટ ન કરો. ડાઉટ કરશો તો જ એ વાતને જાણી શકશો. પરંતુ સર, મારી માન્યતા પ્રમાણે જો કોઈ વ્યક્તિ પર આપણે ટ્રસ્ટ ન કરીએ તો એની માટે નેગેટિવ દ્રષ્ટિકોણ રાખીએ તો એ તો સારી વસ્તુ નથી ને. શું એ જ વાતને પોઝિટિવલી થોડી વાર માટે માની લઈને જાણી ન શકાય? દરેક વખતે ડાઉટ કરવો જરૂરી છે? આપણી સૌથી મોટી કટોકટી જ વિશ્વાસની છે. સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનો વિવેક અને વિજ્ઞાન એટલે જીવન વિધિ. જેને સ્વયંમાં વિશ્વાસ નથી એ બીજાની ઉપર અવિશ્વાસ જ કરાય. કોઈની પર ડાઉટથી શરૂ કરાય કે કોઈની પર વિશ્વાસથી શરૂ કરાય? જો તમારે સંબંધને ઘનિષ્ઠ બનાવવો હોય, સંબંધને જોડાયેલો રાખવો હોય તો વિશ્વાસથી શરૂ કરવું પડે. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં 72 ની એક બોગી હોય, 10 બોગી હોય, 720 જણા ચેક કરવા જાય કે ડ્રાઈવરે દારૂ પીધો છે બરાબર છે. ટ્રેન પહોંચે મુંબઈ, તમે બસમાં બેસતા પહેલા ચેક કર્યું છે કોઈ દિવસ ડ્રાઈવરને લાયસન્સ ચેક નહીં પાકું? માની લો છો? હા કે ના? નાઇટની બસમાં ટ્રાવેલ કરો છો ત્યારે જોયું છે કે ડ્રાઈવરને દિવસે પૂરતી ઊંઘ થઈ છે કે નહીં? બધું જ વિશ્વાસપૂર્વક ચાલે છે. આખા જગતમાં અત્યારે જેટલું ચાલી રહ્યું છે, કોઈ ગયા છો રસોડામાં જોવા કે રાંધતી વખતે અંદર શું શું નાખે છે? બધું જ વિશ્વાસપૂર્વક છે. એટલે આ વાતનો જવાબ સીધો એ જ છે, વિશ્વાસથી જ આખું ઓપરેશન કરાય. વાતચીત કરવાની હોય, વ્યવહાર કરવાનો. પછી આપણે બધા જાણવાની ક્ષમતા તો ધરાવીએ જ છીએ. વ્યવહાર પરથી ખબર ના પડે કે સાચું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે? આપણે એટલા બધા બુડથલ થોડા છીએ. વાહ, કેટલું સરસ! કેટલું કલ્પેશ માટે તાળી દઈએ. બીજા 2 સવાલો એવા છે જે મેં પહેલા વાંચ્યા હતા રિસેસમાં, જેનો જવાબ પછીથી આવશે. ખાલી કાગળોને ફેરવી નાખું ને આમાં 1 by 1 વાંચ્યા વગર તોય સાંજ પડી જશે એમ લાગે છે. એટલે પહેલા
ઝીણી ઝીણી ચિઠ્ઠીઓ લઈ ગઈ. પરિવારને સુખી કેવી રીતે કરવું આવવાનું છે. આપણે ઈચ્છા તો એવી છે કે આજના દિવસમાં સંબંધ ઉપર પહોંચી જઈએ. શું ભગવાનનું અસ્તિત્વ છે ખરું? હા. પ્રેતાત્મા કે ભૂતનું કોઈ અસ્તિત્વ છે ખરું? હા. મેં કહ્યું છે પણ તમે છતાંય ધ્યાનથી સાંભળી નથી રહ્યા. મેં તમને એવું સ્પષ્ટ કહ્યું છે, હું તમને ભગવાન, અવતાર, ભૂત, પ્રેત, રાક્ષસ બધી વસ્તુ સ્પષ્ટ કરી દઈશ. કહ્યું છે કે નહીં? છે એટલે સ્પષ્ટ કરી દઈશું. કોઈ પણ વિષય વસ્તુ એના એ જ સ્વરૂપમાં સાતત્યપૂર્ણ નિરંતર કેમ ચાલતી નથી? દાખલા તરીકે મેં લીધેલો નિર્ણય, મેં કરેલો સંકલ્પ, ધર્મ સંપ્રદાય વગેરે ભૂતકાળની પીડાઓ ખાસ કરીને બહેનોને જ કેમ ભૂલી શકતી નથી? વેરી ગુડ. આ પણ સંબંધ આવશે ત્યારે આવી જશે અને સંપ્રદાયવાળી વાત પણ હમણાં આવી જશે થોડીક જ વારમાં. પ્રેમની પરિભાષા કાલે અથવા બપોર સાંજે ઢળતા ઢળતા મનુષ્યની દિવસ દરમિયાનની પ્રક્રિયાને સ્વપ્ન સ્વરૂપે જુએ છે તો ઊંઘમાં અમુક વ્યક્તિને બોલવાની ટેવ કેમ હોય છે, બકવું કેમ હોય છે? શું એક જ સ્વપ્ન વારંવાર આવે તેનું અર્થઘટન શું કરવું? માણસો ઊંઘમાં કેમ બકે છે? માણસો દિવસે બકતા હોય, આમ જતા હોય પકડતા અને કેટલાય મનમાં કેટલું બોલે છે અને મોઢેથી અભિવ્યક્ત નથી રહેતા. જીવનની સ્વીકૃતિઓ છે, કેટલું કહેવું છે, કહી શકાતું નથી તો બકબકાટ રૂપે બહાર આવે છે. તમારામાંથી પણ ગોષ્ઠીમાં શું થાય છે? આજે શાંતિ ગોષ્ઠીમાં ધ્યાનથી જુઓ. તમારામાંથી કેટલાક લોકો, ગઈકાલ મેં કહ્યું હતું, કેટલાક પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરે, કેટલાક મારો જ અભિપ્રાય સાચો છે, મને જીવન વિદ્યામાં સૌથી વધારે ખબર પડી છે, તમને તો પડી જ નથી, એ પ્રકારનું કરે. કેટલાક ગોષ્ઠી કરતા કરતા વિવાદ નહીં, કન્ફ્લિક્ટ, સંઘર્ષની સ્થિતિ સુધી પહોંચી જાય. જોઈ લો, ગોષ્ઠી શેના માટે છે? મારું ધ્યાન શેના ઉપર ગયું એનો એક નમ્ર અભિપ્રાય સંવાદના સ્વરૂપે, પ્રસ્તાવના સ્વરૂપે મૂકવાનો. એમાં બીજાને તો તોડવાની વાત આવે જ નહીં. ના એવું નથી, એવું મેં સાંભળ્યું કાલ, પરમ દિવસે, કાલ તો હું જઈ નતો જોયું. ના એવું નથી. અરે કેવી રીતે તમે કહી શકો? એનું ધ્યાન એની તરફ ગયું છે, એનો પ્રસ્તાવ મૂકે, તમે તમારો પ્રસ્તાવ મૂકો. દેવી દેવતાઓમાં મને તો વિશ્વાસ છે પણ બીજાઓને વિશ્વાસ રાખવો કે નહીં પણ પ્રશ્ન મૂંઝવણ છે. તમે તમારું જોવો ને, ભગવાનમાં શ્રદ્ધા રાખવી કે ના, દીવાબત્તી રોજ કરતા કે હવે કરવી કે ના કરવી, આ બધા જ મુદ્દાઓ દેવી દેવતા, ઈશ્વર, અવતાર, ભગવાન આવી જાય પછી નક્કી થાય ભાઈ. હજી એનું સ્વરૂપ ખબર નથી પડી ત્યાં સુધી કેવી રીતે નિર્ણય આપીએ? સિરિયલ જોયા વગર ચેન કેમ પડતું નથી? મારે ગમે તે જવાનું હોય તો મારે મોડું જ થાય છે. 10 વર્ષ થયા પણ મારા સાસુ સસરા મને સમજી શકતા નથી. શું તમે તમારી જાતને સમજી શકો છો? મેં એમ કહું તમારી અંદર આ 5 ક્રિયાઓ અહીંયા લખેલી છે, થાય છે, બીજી 5 ક્રિયાઓ પણ થવાની છે, એટલે થઈ જ રહી છે, જેના પ્રત્યે જાગૃતિ નથી. આપણને પોતાને જ ખબર નથી, પોતાના વિશેની ખબર નથી, અને આપણે એમ કહીએ છીએ બીજા મને સમજી શકતા નથી. બીજા માટે કંઈ પણ જવાનું હોય તો મોડું નથી થતું, તે માટે મારા માટે કેમ મોડું થાય? આત્મવિશ્વાસનો અભાવ. પાછલા 22 વર્ષથી એક પણ મિટિંગમાં, એક પણ કાર્યક્રમમાં, એક પણ એપોઇન્ટમેન્ટમાં, એક પણ મિનિટનું મોડો પડ્યો નથી, અને એમાં કોઈ ધાડ નથી મારા. એ બધું આયોજનપૂર્વક કરવાનું. આયોજનમાં બધું ગણતરી કરી લેવી પડે. જ્યાં જવાનું છે ત્યાં કેટલો સમય થશે. સ્કૂટર બજાજનું રાખતા હોય તો નક્કી કરી દેવું પડે પહેલેથી કે બરાબર સ્ટાર્ટ થશે જ નહીં. કૂતરો પેશાબ કરે એમ આખું સ્કૂટર નહીં વાળો ત્યાં સુધી સ્ટાર્ટ જ નહીં થાય. ટ્રાફિક નડશે, વચ્ચે હવા નીકળી જશે, કાર્બોરેટરમાં કચરો આવશે. આવું બધું જે થઈ શકે બધું ગણી લેવાનું, એ બધાની મિનિટો ગણી લેવાની, એટલે કદી મોડા ના પડે, એમાં કંઈ વાંધો છે જ નહીં. આવું જો થતું હોય મોડા પડવાનું, તો જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ તો અવકાશમાં પહોંચી જ ના શકે. નીચેથી 5 મિનિટ મોડા પડે એટલે ચંદ્રન બદલે બીજે કેમ જઈને ઉતરે? પેરેન્ટ્સને પોતાની વાત કઈ રીતે સમજાવી જેથી તે આપણી વાત સમજે અને સ્વીકારે? પહેલા પોતે સમજવું પડે, પછી બીજાને સમજાવવું પડે. આપણી વાતનું જે ફલક છે, આખું જીવન વિદ્યાનો શિબિર પૂરો થાય આવતીકાલે સાંજે, ત્યાં સુધીમાં સમગ્ર વિષય વસ્તુનું વિહંગાવલોકન થઈ જશે. પછી એની અંદરનું ઊંડાણ છે, એ તમારા જે પ્રશ્નો છે એને અનુરૂપ જે ઊંડાણ હોય, જેમ કે માનવ વ્યવહારના ઇસ્યુ, તો માનવ વ્યવહાર દર્શન નામનું આખું વિજ્ઞાન છે. એની અંદર જઈને જુઓ. હું તો તમને સંબંધો સમજાવીશ, સંબંધોના મૂલ્યો વિશે વાત કરીશ. માણસના મનની અંદર 122 પ્રકારના આચરણ છે, એ બહાર અભિવ્યક્ત થાય છે. 122 બધા પિન પોઈન્ટ મૂકીને બતાવી શકાય છે, બધા ડિસ્ટિંક્ટિવ છે. ભૂત છે, હા.
નાની ઉંમરમાં જે મરી જાય છે તેનો આત્મા ભટકે છે એવું કહે છે લોકો, ગમે તે કહે. અંધશ્રદ્ધા દૂર કરવા માટે શું કરવું? પહેલા પોતાની જાતને સમજવી, એટલે પોતાના જાળા દૂર થાય. જે હું ધારું છું એવું થાય છે. વાહ, પરમાત્મા તમારા ટાંટિયા લાવો. જે હું ધારું છું તેવું થાય છે. અચ્છા, આગળ બીજું લખ્યું છે, જે હું ધારું છું તેવું થાય છે તો ખુશી મળે છે. અને જો હું ધારું છું અને નથી થતું તો હું દુઃખી થાઉં છું. એવું કેમ? વિવેકાનંદજીને મળો. અપેક્ષા સર્વ દુઃખોનું મૂળ છે. પણ આવા કોટેશનથી આપણા પેટ ભરાતા નથી. એટલે સમજવું પડશે કે ધારવું એ શું છે, દુઃખ શું છે. ભય, ભૂત, તાંત્રિકો, ડોક્ટરો, તાલીમાર્થીઓ, ભુવાઓ પોતાના રૂપમાં જવાબ આપે છે. અમારે કોની વાત માનવી? કેટલો સરસ પ્રશ્ન છે. તો અગાઉ હું તમને કહી ચૂક્યો છું, આખા શિબિરમાં માનવાનું છે નહીં, જાણવાનું છે. અને જાણવાની પ્રક્રિયા વિવિધ રીતે થાય છે. સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ. જુઓ તમને શું લાગે છે. કંઈક આપણે એક વાર્તા વાંચીએ. વાર્તામાં એવું લખ્યું છે કે એક માણસ ઉડતો ઉડતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. સાંભળજો વાર્તા, નામ લીધા વગર વાર્તા કહું છું. એક માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. હવે જ્યારે ગેટ ઉપર પહોંચ્યો ત્યારે ગેટ ઉપર એક ચોકીદાર હતો અને એને અંદર જવાની ના પાડી. એટલે ઉડતા માણસે મચ્છર જેટલું સ્વરૂપ ધારણ કર્યું અને તાળું ચાવી જે કાણું હોય ને એની અંદરથી એને અંદર એન્ટ્રી પાડી. ઓકે, પણ એ માણસ જ્યારે આકાશ માર્ગે ઉડતો હતો ત્યારે એને જે ઉડવામાં શ્રમ પડ્યો, તેને જે પરસેવો પડ્યો, એની પરસેવાનું એક ટીપું નીચે પાણીની અંદર એક માછલી હતી એ ગળી ગઈ. એનાથી એ માછલી સગર્ભા થઈ અને એને એક સંતાન જન્મ્યું. એ બાચ્ચું જે થયું એ અને એના પપ્પા એ બેયનું ગુજરાતની અંદર એક જગ્યાએ મંદિર આવેલું છે. વાર્તા પૂરી. આ વાર્તામાં જે માણસ ઉડતો કીધું એનું નામ હનુમાનજી. તમને શું લાગે છે, પાંખ વગર માણસ ઉડી શકે? જો અહીંયા હનુમાનજીની વિદ્વત્તા, હનુમાનજીનું શૂરવીરપણું, હનુમાનજીના ચારિત્ર, એની કોઈ વાત નથી થઈ રહી. અહીંયા કોની વાત થઈ રહી છે? પાંખ વગર માણસ ઉડી શકે? તમને શું લાગે છે સ્વયં નિરીક્ષણ કરીને? ના ઉડી શકે. પણ રોજ જે 150-200 માણસો અમદાવાદથી ઉડીને મુંબઈ જાય છે પાંખ વગર, પણ પાંખ બનાવેલી પાંખે જાય છે. યસ ઓર નો? શુદ્ધ તર્કમાં જુઓ, નિરીક્ષણ કરી. પણ તેથી શું કોઈ ઉડીને જાય, ચાલીને જાય, સાયકલ લઈને જાય, એનાથી કઈ સમસ્યા હલ થાય? કહેજો મને. શરીર ના આપણા મૂળભૂત જે પ્રશ્નો છે રોજબરોજના, આવી કોઈ પણ વાર્તા, કથા કહીને, સાંભળીને કોઈ પ્રશ્નો હલ થાય છે ખરા? તો કોઈની વાત માનવાનો મુદ્દો જ નથી. સતત ને સતત જાણવાનો પ્રયત્ન કરો. અને જાણવા માટેની મેં તમને પદ્ધતિ શીખવાડી દીધી. સ્વયંમાં નિરીક્ષણ કરો, સાથીમાં પરીક્ષણ કરો. પછી તાંત્રિક હોય, ભૂવો હોય, ડોક્ટર હોય, કોઈ પણ હોય કે શિક્ષક હોય, તમને જો એમ લાગતું હોય સ્વયંમાં નિરીક્ષણ કરીને કે આ મને અયોગ્ય લાગે છે તો યોગ્ય લાગે છે, હવે નેક્સ્ટ લેવલે જાઓ. બીજાને કેમ લાગે છે એટલે બધાને દ્રષ્ટિબિંદુ મળશે. પછી સમાજમાં સર્વેક્ષણ પૂર્વક જાઓ, 2, 5, 10, 15, 25. કારણ કે માણસ સમજી શકે છે, જાણી શકે છે, માણસમાં ખૂબી છે. અહીંયા બેઠા બેઠા કોઈ યંત્રો વગર આપણા જ કેટલા ડાયા માણસોએ ભારતમાં ખાલી પડછાયા જોઈને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, ગ્રહણની નિશ્ચિત તારીખો, કયું ગ્રહણ, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ, એને અનુરૂપ આખું પંચાંગ એની રચના કરી છે કે નથી કરી? આપણું ચાંદ્રાયણ કેલેન્ડર છે કે નહીં? ખાલી નિરીક્ષણ કરે. અરે બીજાની ક્યાં વાત કરીએ, તમારી પોતાની જ વાત કરો. માના પેટમાંથી બહાર આવ્યા પછી તમને કોઈ ભાષા આવડતી નહોતી. કેવી રીતે મારી ભાષા આવડી ગઈ? ખાલી નિરીક્ષણ. શેનું? વીણા જેવું લાગ્યું, ડિસ્કમ્ફર્ટ લાગી એટલે આપણે રોવાનું ચાલુ કર્યું.
એટલે મમ્મી આવતા બોલે, આવે છે બેટા મમ્મી, રોઈશ નહીં, હમણાં તને સાફ કરી દઉં, એમ કરીને સાફ કરી દઉં. આપણે બધા અવાજો ખાલી સાંભળ્યા. યસ ઓર નો? તમામ ડિસ્કમ્ફર્ટમાંથી કમ્ફર્ટ તરફ લઈ જનાર એક વ્યક્તિ છે, એની આપણને ખબર પડી. બરાબર? પછી આપણે કેવી રીતે એને માં કહ્યું? માએ જ કીધું, રાઈટ, કે તારી મમ્મી આવે છે, ચિંતા ના કરીશ. પોતે થર્ડ પાર્ટી જેમ બોલે. જો ઘરમાં કોઈ બીજું હોય તો જે છાનું રાખનાર છે શું કે ઉભો રહે, રોઈશ નહીં, હમણાં તારી મમ્મી આવે છે. તો ધીમે 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 માત્ર ને માત્ર નિરીક્ષણ કરવાથી આપણે આખી ભાષા શીખી ગયા. એટલું જ નહીં, નિશાળે જતા પહેલા શુદ્ધ ગ્રામરમાં શીખી ગયા. પછી નિશાળમાં જઈને લોચો થયો. રામ વનમાં ગયા, રામ ક્રી કરતા કહેવાય, પછી ગૂંચવાડા માર્ગ ને લોચા બધા. ઓકે, તો તમારે કોઈની વાત માનવાની નથી, મારી પણ નહીં. હા, વિશ્વાસપૂર્વક સાંભળજો, સ્વયંમાં નિરીક્ષણ કરીને ચકાસજો. રાઈટ? સાંભળવું તો વિશ્વાસપૂર્વક જ પડશે, નહીં તો ચકાસણીની પ્રક્રિયા જ બંધી જાય. કારણ કે વિશ્વાસ જ નહીં હોય તો તમે સાંભળશો જ નહીં, એટલે અંદર જ નહીં જાય. કેન્દ્રમાં રાષ્ટ્ર કે ભગવાન, માનવી અને માનવની ભેદરેખા. આપણે ભગવાન, રાષ્ટ્ર અને માનવ, એમાં અત્યારે હજી ખાલી માનવ લેવલે પહોંચે છીએ. આવતીકાલે આપણે ભગવાન જોઈ લઈશું, સંવિધાન જોઈ લઈશું, રાષ્ટ્ર પણ જોઈ લઈશું. સતલાસણા ગામના એક ભુવાજી દાણા આપે છે, તેનાથી લગભગ અશક્ય વસ્તુ સાચી થઈ રહી છે. પ્લીઝ એ ભુવાજીને ભારત પાકિસ્તાન બોર્ડર પર મોકલી આપો અને શાંતિ કરાવી દો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર. અને સ્વાઇન ફ્લૂ આવે ત્યારે ભુવાજીને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ચીફ ડોક્ટર પાસે મોકલી દો. તમામ હોસ્પિટલમાં ભુવાજીની પાસે દાણા નખાવો, જેથી કરીને બધા રોગો દૂર થઈ જાય. રાઈટ? અને છેલ્લે દિવસે એ ભુવાજીને અહીંયા કિચનમાં કુક પાસે મોકલી દો. દાણા નાખે એટલે બધાની શિબિરાર્થીઓની ફી ભરાઈ જાય. આપણી શિબિરમાં હાજર 2-3 જણને પરચો થયેલ હોવાથી એમના સમાધાનની પુષ્ટિ થાય તે માટે સવાલ કરું છું. સવાલ માટે ધન્યવાદ. જેને પરચો થાય છે એ ખીલ્લી હલાવે જેવો પરચો થાય. ઓકે, એક ભાઈ મારી પાસે સ્ફટિક લઈને આવ્યો, એક સ્ફટિક લટકાયો, પછી આમાં હલાવીને કે તમારે કશું કહેવાનું છે? એ સ્ફટિક આમ હલાવીને કે તમારા હૃદયમાં તકલીફ છે. મેં કીધું એમ? જોરદાર. કે જલ્દી 15 દિવસમાં ઈલાજ કરાવો, તમારા ઉપર હાર્ટ સર્જરી આવે એમ છે. એટલે મારે ટ્રેનિંગની બેગ પડી હતી બાજુમાં, એટલે મેં ખીલ્લી કાઢી. શરીરમાં કઈ જગ્યાએ તકલીફ કાઢું બતાવે? તારા શરીરમાં બીજી જગ્યાએ કઈ જગ્યાએ ખીલ્લી હલાવી દો. અને તું સ્ફટિક 10,000 નો વેચે છે, મારે તો મફત આપી જ દેવાની. હવે આને પરચો કેવો, પરચો કહો, બધા ખીલીઓ હલાઈ જ છે. ખીલીઓ હલતી હતી ત્યારે ઘણા મોઢા આમ થતા, હું જબરું થાય છે. અમારા બાપુનગરમાં આવો ને અમદાવાદમાં, ત્યાં શાકભાજી માર્કેટમાં જવાનું. બાપુનગર, હા, કોઈ બીજુની જગ્યા નહીં, બાપુનગર. ત્યાં શાક માર્કેટમાં બધી બહેનો શાક લેતી હોય. ત્યાં તમારે આ 5માંથી કોઈ પણ એક નામ બોલવાનું જોરથી. જયા, ચંપા, સવિતા, ગૌરી, મંજુ. ચોક્કસપણે 4-5 બહેનો મોઢું ફેરવી જોશે જ. ચમત્કાર. હું સૌરાષ્ટ્રનો પટીદાર છું ભાઈ, અમારે ત્યાં આ જ નામો હોય છે. મારી પત્નીનું નામ સરિતા છે, પણ એક અમારા આખા કુટુંબમાં બધા એને સવિતા જ કહે છે. એમના મનમાં સ્વીકૃતિમાં જ નથી આવતું, કંઈક સરિતા નામ થોડું હોય, નામ તો સવિતા જ હોય. મંજુલા, ચંપા, જયા, ગૌરી. સવાલો તો પહેલા પણ પૂછાયેલા છે, પણ કોઈ એ હાજર રૂબરૂ અનુભવેલું નહોતું, તેથી એનો બહુ કોન્સેપ્ટ ન ક્લિયર થયો. કેમ કે રૂબરૂ જોયું હોય તો જ એનું સોલ્યુશન માંગી શકાય. આ પ્રશ્ન પર લગભગ બધાને કોઈને કોઈ ડાઉટ હોય જ છે. શું કરવું? તો કઈ સંદર્ભમાં, કયા સવાલમાં? જો પરચાવાળી વાત હોય તો મેં તમને કીધું, કોઈ જ ચમત્કાર નથી, અસ્તિત્વમાં નિયમ છે. ખાલી નિયમ સમજાઈ જાય, બીજા ના સમજાય હોય. જેને સમજાઈ જાય એ બીજાને ચમત્કારની જેમ ગોળીઓ પીવડાઈ છે. મેં તમને કીધું હતું ને, આમ કરીને ભભૂત નીકળે, વીંટી નીકળે, ચેન નીકળે, ભૂખ નીકળે, સિક્કો નીકળે, તરબૂચ ના નીકળે, ટેટી ના નીકળે, મોટરસાયકલ ના નીકળે, મારુતિ વાન ના નીકળે, ખુરશી ના નીકળે, સોફા ના નીકળે. જેટલું જબ્બામાં સંતાઈ જાય એટલું જ નીકળે. એક અમારા ગાંધીનગરના પાદરમાં સ્વામિનારાયણ મંદિર, 5 રૂપિયાનો સિક્કો નાખો ને ભગવાન બેહાડે, ફટાક કરતી લાડવી પડે. આપણે કોઈ ચમત્કાર છે? સ્પ્રિંગ છે, લાડવા ડબ્બામાં ભર્યા હોય, સિક્કા ચલન થાય એટલે પડે.
તો કે એ લોકો ચમત્કાર નથી કહેતા. બુક કે ચોપડીને પગ અડે તો એને પગે લાગીએ છે, તો હાથ અડે તો કેમ નહીં? તમારો પ્રશ્ન. આખરે હાથ પણ શરીરનો જ ભાગ છે ને. આવા કેટલાય લોકો જે ચોપડીને પગે લાગે છે અને માતા પિતાને આદર નથી આપતા. ચોપડીને પગડી જાય તો પગે લાગે છે, એના પિતાજી કઠોર શ્રમ કરીને ફી ભરે છે, પોતે અભ્યાસમાં ધ્યાન નથી રાખતા, નપાસ થાય છે, અને તોય ચોપડીને તો પગે લાગ્યા જ કરે છે. મેં ક્યાંય એવું કીધું ચોપડીને પગ લગાડો? પગ હાથ કશું લગાડવાનું નથી. ચોપડીની ઓકાત કેટલી? ચોપડી એ પેપર છે વનસ્પતિમાંથી બનેલું, એમાં થોડીક સાહિત્યના ચિત્રો છે. એ જે લખાયેલું છે એ જો સમજાય નહીં, સમજાયા પછી જીવનમાં આચરણમાં ના આવે તો એ ચોપડીનો કોઈ અર્થ નથી. ચોપડીને પગ લાગે કે હાથ લાગે, જે પણ આદર વ્યક્ત કરવા પાછળનો ભાવ શું છે કે આની અંદર વિદ્યા છે, જ્ઞાન છે, મારા માટે એ મુક્તિનો રસ્તો છે, એના પ્રત્યે મારે આદર રાખવો જોઈએ. મિત્રો લોજિકલી જોઈએ ને તો મા બાપને પગે લાગવું, પગે હાથ અડાડવું, એ તો ગંદકી તરફ જવાની વૃત્તિ થઈ. કારણ કે પગ સૌથી ગંદો હોય છે, સૌથી ચોખ્ખી વસ્તુ માથું હોય, તો માથે હાથ અડાડવો જોઈએ. લોજિક ક્યાં છે? ભાવનાત્મકતા છે. માના ચરણોમાં સ્વર્ગ છે એમ કીધું એટલે શું? માથી મોટું કોઈ થઈ શકે નહીં. એટલે માના પગે એટલે હું તારા પગની રજ બરાબર છું એવું ભાવ વ્યક્ત કરવા માટે પગે લાગવાનું. ભાવ ના હોય તો ખાલી ટચ કરવાથી કઈ ફેર પડશે નહીં. મને ઘણા લોકો આવી રીતે પગે લાગે. આ તો અહીંયા બતાવું, આપણે ડેમો કરવા જેવું. મને પગે લાગે આ સુરેશભાઈ, આ વિદ્યાર્થી. અહીંયા હું અહીંયા પાકીટ છે, ડાયરેક્ટ પાકીટમાંથી પૈસા માંગે ભાઈ. ઘણીવાર સામેનો માણસ આપણને બનાવી જાય છે, તે એવા સામેવાળા જોડે કેમ રહો છો? આપણે સમજીએ છીએ કે તે આપણને બનાવે છે, છતાં પ્રતિકાર કરી શકતા નથી. બ્યુટીફુલ, અતિ સુંદર. મને બહુ જ આનંદ થયો જ્યારે આપણને એવી ખબર છે કે આપણને બનાવી જાય છે, ત્યારે આપણે બનતા નથી. મારું બિલકુલ સ્ટેન્ડ જિંદગી માટે આ જ છે. આપણને ખબર પડે કે પેલો માણસ આપણી સાથે મેનિપ્યુલેટ કરે છે, ત્યાર પછી મેગ્નેનિમિટી, મહાનતા શરૂ થાય છે કે જ્યાં મેં તને માફ કર્યો. તો કોણ બનાવી જાય? કોઈ નથી બનાવી જાય. બનાવી જાય તો ખબર જ ના પડે ને કે મને બનાવી ગયો, એ તો પાછળથી ખબર પડે. ઓકે, પ્રતિકાર કરી શકતા નથી, કરવા માંગતા નથી, ત્યાર પછી અંદર દુઃખી થઈએ છે. હા, બસ આ મુદ્દો છે. અંદર દુઃખી થઈએ છે કારણ કે સ્વીકૃતિમાં તો નથી, એટલે બોલી શકતા નથી. ડર છે, ભય છે આપણને કે જો કશું કરીશું એની સાથે બોલવાનું તો આપણને તકલીફ પડશે, એટલે પ્રતિકાર નથી કરતા. ઘણીવાર સામેવાળાની વાતોથી આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ. તમને આવું નથી થતું કે હું માણસ નથી? ઉશ્કેરાઈ જવાય, પણ જેમ જેમ ધ્યાન જતું જાય છે સ્વયં ઉપર, તેમ તેમ ઓછું થતું જાય છે. મને ખબર નથી, પણ મારા પત્ની એવું કહે છે કે ધીમે 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 તમારો ગુસ્સો એકદમ ઓછો થઈ ગયો. પરણ્યો ત્યારે જે ગુસ્સો હતો ત્યાર પછી ધીમે ધીમે વર્ષોમાં ગુસ્સો ઓછો થતો ગયો, અને હવે બિલકુલ ગુસ્સો થતો નથી. પણ એને ખબર નથી હું આખા દેશમાં પ્રવાસ કરું છું, મારે કેટલી જગ્યાએ ડ્રામેટાઇઝ ગુસ્સો કરવો પડે. અંદર શાંતિ છે, ઢાઢોળ છે, કોઈ દ્વેષ નથી, પણ પ્રવાસ કરી છે. ફોર એક્ઝામ્પલ, ટ્રેનની અંદર ગેટ ઉપર મારે હંમેશા ગુસ્સો કરવો પડે. આપણે ઉતરીએ પહેલા ચડવાવાળા તત્પર હોય છે, આપણી પાસે બેગ હોય, સામાન હોય, સાથે મહિલાઓ હોય, ઘણીવાર નાના બાળકોવાળી માં હોય, તો ત્યાં હું એકદમ SRP નો કે CRPF નો કમાન્ડન્ટ થાઉં છું, અને હું સીધો કમાન્ડની ભાષામાં જ વાત કરું. કોઈ મને સાંભળે તો એમ જ લાગે કે આ પોલીસ ઓફિસર છે. એ રીતે હું ટ્રેનમાંથી ઉતરું છું, પેસેન્જરોને ઉતારું છું, બીજાને ચડવા દઉં છું, પછી જતો રહું છું. ત્યાં હું કોઈ સુફિયાની વાતો કરતો નથી. એ હિમાંશુભાઈ તમે જરા થોડા ખસો. એટલે મેં તમને પહેલા પણ કહ્યું છે, જ્યાં સુધી વ્યવસ્થા નથી ત્યાં શાસન કરવું પડશે. શાસન અનિવાર્ય થઈ પડશે. જબરાજ આપણે અંદરથી નીકળે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવવું જરૂરી છે ખરું, અને જરૂરી છે તેનો શું ફાયદો? એમને ના બનાવો તો શું નુકસાન? જો સાચું વાસ્તુશાસ્ત્ર સમજો તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવાય અને એ સારું. હવે સાચું વાસ્તુશાસ્ત્ર એટલે શું? તો પ્રકાશ અને પવન અને વરસાદનું પાણી, આ ત્રણ ઘરની અંદર યોગ્ય માત્રામાં પ્રવેશે અથવા ન પ્રવેશે એનું ધ્યાન રાખવું. એનું નામ વાસ્તુશાસ્ત્ર. તો આપણે ત્યાં પૂર્વાભિમુખ ઘર કે કેમ? સનરાઈઝ થતાની સાથે ઘરમાં પ્રકાશ આવે, આપણે આવી સનરાઈઝ થતાની સાથે કામ શરૂ કરવાનું. તો આપણો દિવસનો પ્રારંભ સનરાઈઝ સાથે થાય, પ્રકાશ સાથે થાય,
સ્ફૂર્તિ સાથે થાય, તાજગી સાથે થાય, એમ વાત છે. પછી સાઉથ વેસ્ટનો પવન હોય તો પવન પછી તડકા એટલે આ સૂર્યની મૂવમેન્ટ એને ધ્યાનમાં રાખીને સવારનો તડકો કૂણો હોય, બપોર પછીના ભાગ્યમાં એકદમ તીક્ષ્ણ તડકો હોય. તો બારીઓની રચના એવી રીતે કરવી જોઈએ, ખાસ કરીને આપણા પ્રદેશમાં. અહીંયા કાશ્મીરમાં ઘર બનાવવાનું હોય તો એનાથી બિલકુલ ઉલટું, કારણ કે આખો સમય ઠંડક જ છે. અહીંયા લગભગ આપણે 10 મહિના ગરમી જ છે. એ નામ વાસ્તુ અત્યારે જે કહે છે ને આ બાયનું બદલી ત્યાં કરી નાખો, એ બધી ખીલ્લી હલાવા જેવું જ એક્ઝેક્ટલી છે. હું તમને કાલે બપોર પછી જો સમય રહેશે ને તો આખી વસ્તુને ડિટેલ વિજ્ઞાન સમજાવીશ. અત્યારે ખાલી એક લીટીમાં કહી દઉં છું, તમે જો માનતા હશો તો તમારી માનતા પ્રમાણે જ તમને વિચારો આવશે, તમારાથી ઓટોમેટિક કેટલાક કામો થઈ જશે અને પછી તમને પરિણામ મળશે તો તમે તમારી માન્યતાને પાછી દ્રઢ બનાવશો. તમે જ તમારી વાતને સાચી પાડશો. એને સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી કહે. એટલે અહીંયા જીવન વિદ્યામાં માન્યતાને સમજીને એમાં અસ્તિત્વગત સચ્ચાઈ મૂકી દો, પછી તો માનવાથી જ કામ કરવાનું છે. જાને હોય તો માન લો, માને હોય તો જાન લો. અમુક વ્યક્તિ કમ્પ્લેટ હોય, પછી તે અમુક જગ્યાએ જઈને આવે પછી એ ચેન ચાળા કરતા હોય. હવે કમ્પ્લેટ એટલે શું, ચેન ચાળા એટલે શું? તે ડોક્ટર પાસે જઈને પણ સોલ્યુશન આવતું નથી. ઓકે, એટલે કે માનસિક પ્રોબ્લેમ છે. ત્યારે ભૂવો તેનું સોલ્યુશન કરે છે. તેમાં એવું શું છે? જ્યારે માનવના પ્રકાર બતાડીશ, ભૂત, રાક્ષસ, ભેષ, ત્યારે બતાડીશ. લગ્ન વખતે ટકા કેમ નાખવામાં આવે? મને તો ટકા શબ્દ સમજાતો નથી. જ્યારે આ પ્રશ્ન પૂછ્યો હાથ ઉપર કરીને કહો મને ટકા એટલે શું? એટલે રૂપિયાની સિક્કા સોપારી. એક સામે બધા બોલે તો વાત ના થાય, સંવાદ ના થાય. એટલા માટે પૂછ્યું. સિંગોડા ને બધા ના સિંગો સિક્કા બધા નાખે ને. સિક્કા ક્યાં નાખે છે? કોઈ પણ ટર્નિંગ પોઈન્ટ હોય કે 4 રસ્તા હોય ત્યાં બધી જ માન્યતાઓ બધાને એમ છે કે આનાથી કે મારું શુભ થશે. કાળી ચૌદસે બધા કકળાટ કાઢે. હકીકતે ઘરના 5 માણસો ભેગા થઈને આપણે એકબીજાના શું વાંધા છે એ સ્પષ્ટ કરી તો એ જ મિનિટે કકળાટ નીકળી જાય. કાળી ચૌદસ સુધી રાહ જોવાની જરૂર નથી. ઘરમાંથી થોડા વડા ઓછા કરવાથી કકળાટ જો નીકળતો હોય તો કેમ આટલા બધા વર્ષોથી કકળાટ કાઢીએ જ છે, કાઢવાનું ચાલુ જ છે, બંધ થતો જ નથી કકળાટ. બધા કહે છે કે ભગવાન હોય છે, પરંતુ તમારું કહેવું એવું છે કે ભગવાન નથી. આ એક ભૂદેવ આપણી વચ્ચે બેઠા છે. ભૂદેવ, આ બધાની સાક્ષી કહો, આ 4 દિવસમાં મેં ક્યારેય એકવાર એવું કીધું કે ભગવાન નથી? મેં તો સતત એવું કીધું છે જે છે એની ઉપર ધ્યાન રાખો. મેં એવું ક્યારેય નથી કીધું ભગવાન. સારું, હવે એ લોકો જેણે લખ્યું છે ને એની આત્માની શાંતિ માટે બોલું છું. ભગવાન છે. તો આપણને બનાવનાર અને સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું એ ભગવાને નથી કર્યું. ઓકે, આપણને બનાવનાર પણ ભગવાન નથી ને સૃષ્ટિનો નિર્માતા પણ ભગવાન નથી. ભગવાન કશું જ કરનાર નથી. ભગવાનમાં કોઈ ક્રિયા થતી નથી. હું તમને કાલે ભગવાન વગારે વિગતવાર સમજાવીશ અને તમને ભગવાનનું દર્શન પણ કરાવીશ. તમે પહેલી હરોળમાં બેસો તો એક મિનિમમ શરત છે કે તમારો અવાજ સીધો ડિસ્ટર્બન્સમાં આવે, રાઈટ? મિનિમમ શરત. તમે અમને કહ્યું હતું કે સોરી કરતા સંબંધ વધારે મહત્વનો. સોરી કે છોરી? પણ કોઈ માણસ એક જ ભૂલ વારંવાર કરે તો તે માણસ સાથેના સંબંધ મહત્વના છે. તમે કહો છો કે ભગવાન નથી. અહીંયા ભૂવાઓ છે જેમને નથી કીધું એવું કહ્યું. માણસ એક જ ભૂલ વારંવાર કરે તો તે માણસ સાથેના સંબંધ મહત્વના છે. એ તો તમારો નિર્ણય છે. તમારો નિર્ણય
છે કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે અને વારંવાર ભૂલો કરે છે એની સાથે તમારે સંબંધ રાખવો છે કે નહીં. તમે સંબંધ તોડી નાખશો એટલે એકચ્યુઅલી કોમ્યુનિકેશન જ તૂટી જશે. આ સંસારમાંથી કોઈની સાથેનો સંબંધ તોડી શકાતો નથી. સંબંધ છે ને છે, ખાલી ઓળખવાનો છે. સંબંધ બનાવવાનો નથી, ઓળખવાનો. હમણાં ઓળખાઈ દઉં થોડી વાર. મારા અમુક ભૂતકાળના ઝઘડાઓના લીધે માઇન્ડ ખરાબ થાય છે. કાંઈ સોલ્યુશન મળતું નથી. ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા, વર્તમાનનો વિરોધ. શરીર અને જીવનનો ભેદ સમજાવો. આખું અધર ગયું. શરીર અને જીવનનો ભેદ સમજાવો. બે લીટી ફરી સમજાવો. શરીરની જરૂરિયાતો અને મારી જરૂરિયાતો જુદી છે. શરીરને રોટી, કપડા, મકાન, કાર, મોબાઈલ, ટીવી જોઈએ છે. મારે સુખ, શાંતિ, સંતોષ, આનંદ જોઈએ છે. શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્પાદનપૂર્વક શ્રમ કરવો જોઈએ. મારી જરૂરિયાતો પૂરી થશે સમજણથી. સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ આ બધું જ સમજણથી આવશે. સમજણ શેની? તો કે પહેલા પોતાની સમજણ, પરિવારની સમજણ, સમાજની સમજણ, સમગ્ર અસ્તિત્વની સમજણ, તમામ અવસ્થાઓની સમજણ, એની પારસ્પરિકતાની સમજણ, સંપૂર્ણ અસ્તિત્વની સમજ વગર આપણે શું કરવું એનો નિર્ણય થઈ શકતો નથી. અને જે નિર્ણય થાય છે તે અધૂરો છે. એક બોલ્ટનું ઉદાહરણ યાદ કરો. રસ્તામાં બોલ્ટ મળશે, એનું ગમે તે કરીશું, પણ ખબર પડે કે ફિયાટનું બોલ્ટ છે તો ફિયાટની એક્સલમાં ફિટ કરીશું. એમ આપણને ખબર પડે આ આખા અસ્તિત્વમાં મારો શું રોલ છે, ભૂમિકા છે, તો હું આખા અસ્તિત્વમાં શું કરવું એ પ્રમાણે નિર્ણય લઈશ. ખરેખર દુનિયામાં ભૂત છે ખરું? આ જીવંત 100 માણસોમાં તમને રસ નથી, હજી ભૂતમાં રસ છે? બુદ્ધિમાં ખરેખર ભગવાન નથી તો તે ક્યાં છે? જીવનમાં પાપ જેવું કોઈ વસ્તુ છે ખરું? બોલવામાં પાપ છે, બાકી અધરવાઇઝ કોઈ ચિત્રગુપ્તનો ચોપડો અને પાપ પુણ્ય એવું કશું છે નહીં. ભૂત છે મેં કહું કહી દઈશ, ભગવાન છે એ પણ કહી દઈશ. શરીર અને જીવનનો ભેદ સમજાવો. કોઈ પણ જીવ પોતાને ક્યાં જન્મ લેવો તે નક્કી કરે તે જાણવા મળ્યું. ગુડ. લક્ષ્ય તરફ જવા માટેનો રસ્તો સમજમાં આવ્યો. ઘણી જગ્યાએ જાતને જોડતા લાગ્યું કે આપણી ભૂલો ક્યાં થાય છે. ગુડ. ભેદ સમજાવી દીધો છે ને. મનુષ્ય જે કંઈ પણ કરે છે તે અને જે કંઈ પણ કરે છે તેના પૂર્વજન્મનું ફળ છે. હું શરીર અને હું અલગ છે. જીવન જાણે સુવિધા સુખ મળતું નથી. સુવિધાવાળું સુખ કોઈ પ્રશ્ન નથી. આપણે એમની વાત રજૂ કરી શકીએ. મેં તમને પ્રશ્ન જ લખવાનું કહ્યું હતું. સાથે એવું કીધું હતું જ્યારે કોઈ પ્રશ્નો ના હોય ખાલી પોતાની નોટમાં પોતાનું ધ્યાન ક્યાં ગયું છે તે લખો. એ મને અહીંયા સબમિટ કરવાની જરૂર નથી. ક્વેશ્ચન, હા એક અંગ્રેજ છે બે અંગ્રેજ છે. એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ ક્વેશ્ચન માર્ક. યસ છે. ઇફ નોટ ધેન છે એટલે આપણે પ્રશ્ન નથી વાંચ્યો. ઇફ યસ ધેન પ્રૂફ ઓફ ઇટ યુ વિલ સી યોરસેલ્ફ. શું ઇઝ હ્યુમન સોશિયલ એનિમલ? બાપા કેટલી વખતથી કહું છું આપણે પ્રાણી નથી. હવે આવો ક્વેશ્ચન પૂછો જેને પણ પૂછ્યો છે. આપણે પ્રાણી નથી. પ્રાણીઓમાં ખાલી જીવવાની આશા છે. રોટી, કપડા, મકાન, એના માટે આહાર, આવાસ, અલંકાર જેવું આપણી જેવું કેટેગરાઇઝ નથી. એટલે આહાર, નિદ્રા, ભય, તો 4 કેટેગરી. આપણે એને સંસ્કૃત કરીને જરાક નામ કાઢ્યું. પ્રોટીન જગ્યાએ અથવા આહાર તો આહાર છે જ. એ લોકો રહેતા નથી. માળો તો બનાવે છે. આપણે માળો બનાવીએ, જરા મોટો બનાવીએ. મનુષ્ય જાતમાં ઈશ્વર છે ઘોષણા. આપણે માનીએ છીએ કે આપણે અને જોડે લઈ ગયું. કોઈ માનતા વાળાથી કશું થતું નથી. પણ શરીર ઉપર મારી પત્નીને માં નીકળ્યા હતા. માં કોઈ નીકળે આ પૃથ્વી ઉપરની માં આપણને નડતી નથી તો જગત જનની કહીએ એ કોઈ દિવસ આપણને હેરાન કરે? દાણા જે થાય એ બધા બેક્ટેરિયા, વાયરસ, તમામ પ્રકારની વસ્તુથી થતા રોગો છે ચામડીના. કે મચ્છા મહાદેવને મીઠું મારવાથી મટી ગયા. એટલે મચ્છા મહાદેવ મીઠું ખાય છે એ તો મટવાના હતા તે મટી જ ગયા. તમામ વાયરસ ડિઝીઝ 7 દિવસમાં મટી જ જાય. અને બધા શીતળા, હોળી, અછબડામાં બધા માનતા માને, કાઢું કરે, મટી જ જાય. વાયરસથી થતા રોગો બધા 7 દિવસમાં સાયકલ પૂરું થઈ જાય. કશું ના કરો તો મટી જાય. અમારે બાળકોને નીકળે છે કશું જ નથી. આરામથી જે ખાતા પીતા તે ખાતું પીધું. શીતળા સાતમને દિવસે મારી પત્ની એમ કહે છે કે આપણી પરંપરા છે ટાઢું બનાવીએ. છોકરાઓ બાજુમાં જઈને ત્યાં ટાઢું ખાય એની કરતા આપણે ઘરે ટાઢું ખાય તો કઈ વાંધો ના. બનાવો. આપણે ઘરે જમવાનું ગરમ પણ બનાવો એટલે આગલા દિવસે ઠંડુ પણ બને, જેમાં બધું આડોશી પાડોશી બનતું એવું. એટલે છોકરાઓને અભાવ ના લાગે કે આપણા ઘરમાં મીઠી પૂરી, ફરસી પૂરી નથી બની. બને અને સાથે ગરમ પણ બને. અને હું સંપૂર્ણ ગરમ ખાઉં.
અમારા ગામડાઓમાં અમારી નજર સમક્ષ જોયેલ ચમત્કારોને અમારે શું માનવું? જેટલું તમને વિજ્ઞાન ખબર નથી ને એટલું તમને ચમત્કાર લાગશે. તમને મોટો ચમત્કાર બતાડું. આજે બપોરે તમે ખાધું કઢી, ભાત, કચુંબર, પાપડ અને છાશ. ખાધા પછી એ કઈ જગ્યાએ પહોંચવું એ તમારા નિયંત્રણમાં છે. શું હાડકામાં જશે, શું કિડનીમાં જશે, શું સ્નાયુમાં જશે, બધું ઓટોમેટિક થાય છે. સૌથી મોટો ચમત્કાર આ છે. રોજ સૂર્ય ઉગે છે સવારે. જેવો સૂર્ય ઉગે એની પહેલા પક્ષી ટમકા કરવાનું શરૂ કરે છે. યસ, ક્વેશ્ચન છે ભાઈ. કરતો હું એક કોથળો ભરીને નાળિયેર ઘરે તૈયાર કરું, જેમાં નાળિયેરમાં 3 આંખો હોય. કેટલી? એમાંની એક આંખ પોચી હોય, 2 કડક હોય. બરાબર ચપ્પુથી, નાના ચપ્પુથી પરફેક્ટ ગોળ કાપી દો. એટલે ડાગળી જેમ તરબૂચમાં નીકળે ને એવી રીતે નાળિયેરમાંથી એ આંખ નીકળી જાય. પછી એની અંદરનું પાણી મસ્તીથી પીજો અને લાલ લીલા રંગની જે ચુંદડીઓના ટુકડા હોય એ અંદર ભરી દો. નાળિયેર થોડી વાર રહેવા દો એટલે બધું સુકાઈ જાય. એ ભાગ ફેવિકોલની અંદર એ ડાગળી બોળી પછી એની અંદર ફિટ કરી દો. થોડીક વારમાં ફેવિકોલ સુકાઈ જાય પછી પારદર્શક થઈ જાય. છોતરા કાઢું નહીં, બહુ કાળજીપૂર્વક છોતરા ઉખાડ્યા હોય પછી ત્યાં ફારી પાછો થોડો ફેવિકોલ લગાડો એટલે છોતરા પણ ઉપર ચોંટી જાય. નાળિયેર કમ્પ્લીટ થઈ ગયું. પછી આખો કોથળો ભરી નાખો એટલે બધા નાળિયેર એનાથી જ ભરેલા હોય, બધામાં ચુંદડી હોય. જ્યાં કાર્યક્રમ કરવાનો હોય એ ગામમાં આગલા દિવસે અંધારામાં હાજે જઈએ, રાઈટ? એટલે સૂર્યાસ્ત થયા પછી દુકાન ગોતી કાઢીએ, એને જઈને કહીએ કે કાલે અમે અહીંયા કાર્યક્રમ કરવાના છીએ, આ કોથળો તમારે રાખવાનો, જે નાળિયેર લેવા આવે એને આમાંથી નાળિયેર આપવાનું, તમારું નાળિયેર પાછળ મૂકી દેવાનું. જે નાળિયેર લઈ જશે એને પૈસા તમને આપશે. એટલે તમારે તો ખાલી પૈસા જ લેવાના છે ને, નાળિયેર તો અમારા છે, અમારે તો વેચવાના નથી. આટલું કરજો. એને વિશ્વાસમાં લઈએ સંપૂર્ણ. પછી બીજે દિવસે કાર્યક્રમ કરીએ. બધા અમારામાંથી એકાદ જણ ડ્રામાનો આર્ટિસ્ટ અમે રાખતા, કાળા કપડાં પહેરે, કાળા પટકા બાંધે, નાનું ડમરું લઈ આવે, બધા ખેલ કરે થોડા, અને પછી કે નાળિયેરમાંથી ચૂંદડી કાઢું. પછી એક નાળિયેરમાંથી ચૂંદડી કાઢી બતાવે. એટલે આવા હાર્દિક જેવા હોય જોવાનીઓ, એક એવું નીકળતું હશે એટલે પેલા ભૂવો કે જા કોઈ પણ નાળિયેર લઈ આવે જા. કાર્યક્રમનું સ્થળ બી નક્કી જ કર્યું હોય નજીક દુકાનથી, એટલે પેલા દૂર ના જવું પડે, એટલે તરત ત્યાં જઈને લઈ આવે. 4 જાય 5 જાય તો 5 નાળિયેર પણ પેલા કોથળામાંથી જ આવે ને, એક કોઈ બાકી ના હોય. આખો કોથળો ભરીને નાળિયેર મૂક્યા એટલે દરેકમાંથી નીકળે ચૂંદડી. પછી વિડીયો બતાડીએ કે આવી રીતે ફિટ કર્યું, આજે કર્યું એનો વિડીયો બતાડીએ. હવે અમે તમને કીધું આવી રીતે બધા ચમત્કારો થાય. બધી જ હાથ ચાલાકી, તમામ પ્રકારના રસાયણો, આવું બધું થાય. હાથમાં રસાયણ ચોપડી દો ને તમે, 10 પૈસાનો એલ્યુમિનિયમનો સિક્કો રાખો, આમ બંધ કરો ને થોડીક વારમાં ભભૂતિ થઈ જાય. એકચ્યુઅલી ભભૂતિ કઈ ના થાય, એલ્યુમિનિયમ સાથે એનું ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ભભૂતિની કાલ વાત કરી જ નથી. પોટેશિયમ પરમેંગનેટના કણ ભરાઈ દો એટલે લાલ થઈ જાય. કપાસના જીનમાં ચપ્પુ ઘસી લીંબુ કાપો એટલે લોહી પડે. શાકના લીલા પત્તા ઈંચો હોય એટલે લોહી પડે. લોહી ના પડે, લાલ રંગનું રસાયણ પડે. પ્રશ્ન. આ તો જે વસ્તુ થઈ એ દ્રષ્ટિગોચર છે કે મને જે દેખવામાં આવે છે, પણ જ્યારે જ્ઞાન ગોચરની વસ્તુથી આ જ વસ્તુ કંઈક એવું લાગે છે આપણને, તો એ શું હોય છે? કોઈ જગ્યાએ આ થયું છે એની વાત હું અહીંયા કરું છું. એકચ્યુઅલી કોઈ કહે છે વાવાયાને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. થયું તો શું? નળિયું ખસ્યું. એક યુરોપનો માણસ આફ્રિકાના કબીલામાં પહોંચ્યો તો બધા બહુ એકદમ ગભરાઈ ગયેલા. ભાઈ કેમ ગભરાવાનું? તો કે અહીંયા ભૂત થાય છે અને રાત્રે ભડકા કરે છે અને અમારા ઘરમાં ટપોટપ બધા તાવ આવવા માંડ્યા. યુરોપથી આવે તો એક્સપ્લોરર કે સારું હું આજે તમારી જોડે રહું છું, જોઉં તો ખરો. રાતે ઝૂંપડામાંથી એને જોયું આ ઝાડ ઉપર ભડકા થાય. પેલા બધા ડરતા હતા, આ તો પહોંચી ગયો ત્યાં ઉપર. ભડકા થતા તે બધું જોયું એને, કોઈ અવાજ બવાજ કર્યા પણ કશું થયું નહીં, ભડકા ચાલુ રહ્યા. બીજે દિવસે સવારે એ ઝાડ ઉપર જોવા ગયો. સંપૂર્ણ રિપોર્ટ આપ્યો એને કે દીપડા ત્યાંના નાના નાના પ્રાણીઓને મારીને ઉપર લઈ જાય અને પછી બેઠા બેઠા ખાય. ધીમે 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 આખું શરીર ખવાઈ જાય પણ એનું હાડપિંજરનો થોડો ભાગ ત્યાં રહે. પછી હાડકાના થોડા ટુકડા રહી જાય.
ભયાનક ગરમીની અંદર હાડકા પછી કમ્પ્લીટલી સુકાઈ જાય. એની અંદર સલ્ફર કે ફોસ્ફરસનું કોઈ તત્વ હોય એ અમુક ટેમ્પરેચર કન્ડિશનની અંદર ગમે ત્યારે ફાટે. હવે દિવસે ફાટે ત્યારે તો ભડકો દેખાય નહીં, રાત્રે તો દેખાય. વડોદરા IPCL એ લોકો એનો વેસ્ટ નાખતા હતા બહાર ટ્રીટમેન્ટ માટે એક મોટા પોન્ડમાં. હવે એ જે પ્રવાહી છે એની અંદર સલ્ફર હોય, રાઈટ, અને પછી એને ટ્રીટ કરી નાખે. પણ આજુબાજુના કૂતરા એ સલ્ફરવાળા પોન્ડની અંદર પડે નાવાના આશયથી, એટલે આખા શરીરે એને સલ્ફરવાળું પાણી લાગી જાય. ઓકે, કૂતરો બહાર નીકળી જાય, થોડીક વારમાં પાણીનો ભાગ સુકાઈ જાય અને પ્યોર સલ્ફર રહી જાય. એટલે સલ્ફર ભડભડ ભડભડ ભડ આગની જેમ સળગે તો કૂતરું જીવતું કૂતરું સળગે, કારણ કે આખા શરીરે એને સલ્ફર લાગે. પછી IPCL ફરતે ઓર્ડર બનાવવી પડી. આ બધા ચમત્કારો છે, ખબર નથી આપણને. આપણી શેરીમાં કૂતરું હાલ્યું જતું એના ધડધડ 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 સળગવા માંડે, એમાં કોઈ ભૂવો બોલે કે જો આને સળગાવું છે, કારણ કે એ નિયમ ખબર છે. સમાધિ શું છે, સમાધિ કેવી રીતે કરવી? પતંજલિ યોગ દર્શન વાંચો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા સુધી જાઓ. કાલ બપોર પછી સમય રહેશે તો સમાધિ સુધીના આગળના પગલાઓ કહીશ. પણ આ જીવન વિદ્યાના શિબિરમાં સમાધિ શીખવામાં આવતી નથી. અહીંયા તો શુદ્ધ તર્કની જ વાત છે. ભગવાન શું ખરેખર નથી છે, જીવ કઈ રીતે પેદા થયો, ઉત્ક્રાંતિના ભાગરૂપે. ઉત્ક્રાંતિ અહીંયા વિકાસક્રમની રીતે છે. પરમાણુની અંદર મૂળભૂત રચના સમજાવી છે. પરમાણુના ગઠનશીલતાને કારણે એકથી વધુ પરમાણુઓ, એમાં ખાસ કરીને અણુની રચના, અણુ સંયોજનો, ઓક્સિજનની આવાગમન થઈ પ્રાણ કોશિકાઓની મદદથી જીવ શરીરો, વિકસિત અંગ ઉપાંગોવાળા જીવ શરીરો, એમાં મેધસ સંપૂર્ણ વિકસિત એટલે માનવ શરીર. સાસુના બંદૂકમાં પતિએ શું કરવું જોઈએ? ડાન્સ. સાસુઓનો સંબંધ સમજાવી શકે કહું. ઘણી વખત નાની પ્રોબ્લેમથી મગજ સેન્સિટિવ થઈ જાય છે, તો કંટ્રોલ કેવી રીતે મેળવવો? મગજ ક્યાંથી ટેન્શન એનું થઈ જાય છે, પ્રોબ્લેમ સમજાતો નથી એનું થઈ જાય. ગુસ્સા ઉપર કંટ્રોલ કઈ રીતે મેળવવો? ગુસ્સો કેમ આવે છે, ક્યાંથી જનરેટ થાય છે સમય. પત્ની જ્યારે એવી ફરિયાદ કરે છે કે તમે મને ટાઈમ આપી શકતા નથી, તો શું કરવું? ઘરમાંથી ફ્રીજ, ટીવી, પડદા, ફર્નિચર વેચી નાખવું અને એ જે પૈસા આવે એટલા પતિના આપવા કે આટલા દિવસની રજા લઈ લે. બધું જોઈતું પણ હોય, પતિ સામે બેસે એવું ના થાય. આપણી સમાજ રચનામાં પતિ કમાતો હોય, પત્નીઓ ઘરે બેસે, તો ઘરે રહે અને સમય માંગે પતિ પાસેથી, ક્યાંથી આપી શકે? અને એકદમ સમજવાનું છે આપણી જરૂરિયાતો કેટલી છે એની આંકડો મેળવો, પછી કમાવાની કેટલી જરૂર છે એ હિસાબ લગાવો. એ પૂરું થાય એટલી નોકરી કરો, એટલું કામ કરો, પૂરું. પછી ક્યાં વધારે કરવાનું ભાઈ આવે છે? આપણે તો શું છે કે સાંજે ટીવી પણ જોવું છે, ટીવીમાં પછી નિશ્ચિત સિરિયલ જોવી છે, એના માટે કેબલ પણ લેવો છે, તો કેબલના પૈસા પતિના પગારમાંથી જાય છે, ટીવી પણ એમાંથી જ આવે છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ એમાંથી ભરાય છે. પછી તમે મારી અમે બેહો તો ગણપતિજીને સામે બેહે તો બધું ચાલે કેવી રીતે? પછી બધા શોખો છોડી દેવા પડે. હું જો તમને કહું, રોટલી ખાવા માટે લગભગ બધાના પગાર પૂરતા હોય છે, પિઝા ખાવા માટે પગાર કદાચ પૂરતા ના થઈ પડતા હોય. શોખ બધા જે કહીએ છે એના માટે પૂરતા ના થઈ પડતા હોય, બાકી તો બેસિક બધું ખાવા પીવાનું તો મળી જાય. મને એ નથી સમજાતું કે લોકો શા માટે આટલા પ્રાણીઓની કતલ કરીને પેટ ભરે છે. તેમને વનસ્પતિ જન્ય ખોરાક પૂરતો નહીં થઈ રહ્યો હોય. ભ્રમ ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી સુંદર લાગીશ, એવી જ રીતે માંસાહાર કરીશ તો મજબૂત થઈ જઈશ. ભ્રમ. અને જો વ્યવસ્થાના ભાગરૂપે હોય તો પણ પશુએ પશુને ખાવાના હોય, માણસે ક્યાં ખાવાના આવે છે? મને આ જ વાત વધારે પૂછે છે. આ જેણે પણ લખ્યું છે, કોઈ બહેન હશે, એમને જાણીને હવે આઘાત લાગશે. હમણાં જેવું કહીશ, માત્ર માણસો પશુઓને જ નથી ખાતા. આ સંસારમાં એવા માણસો વસે છે જે નવજાત શિશુને પણ ખાય છે. એક આખો બિઝનેસ ચાલે છે, ગર્ભપાત કરીને જે ગર્ભ નીકળે એને ખાવાનો આખો બિઝનેસ ચાલે છે સમાંતર. એરપાન જ્યારે પકડાય છે પેકેટ ત્યારે ખબર પડે છે. ગાયનેકોલોજીકલ હોમ્સ જ્યાં બાળકો મરી જાય છે, એ મૃત શિશુને પેક કરીને ખાઈ જવાનો વ્યવસાય ચાલે છે. સુખ અને સુવિધા વચ્ચેનો તફાવત ક્લિયર થઈ ગયો અને સુખ તરફ જવાનો રસ્તો સમજાઈ ગયો. વાહ! ભગવાન વિશે સમજાવ. કાલ ભગવાન જેવું તત્વ ગ્લોબલ વોર્મિંગમાં ખનિજ તત્વો, મિસાઇલ, સબમેરીનની શોધ ન થઈ તો આ બધી વસ્તુ પૃથ્વીનું પેટ્રોલમાં અંતરિક્ષમાં પાણી કેમ જોઈ શકાય? અથવા દેશનો વિકાસ કેવી રીતે થાય?
અથવા આને વિકાસ ન કહેવાય તો વિકાસ કોને કહેવો? શું કોઈ પણ વસ્તુ સાચા મનથી આરાધના પ્રાર્થના કરવાથી પૂર્ણ થાય છે? એક સાંભળા 3 સવાલ પૂછી નાખ્યા. એક તો જાણે ટેકનોલોજીના વિકાસની ક્યાંય અહીંયા ના છે જ નહીં. આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરશ્રવણ, દૂરદર્શન 6 જરૂરિયાતો છે એવું મેં કીધું ને. તો એ જરૂરિયાતો શરીરની છે, એના માટે ટેકનોલોજી તો છે જ. હવે ટેકનોલોજીનો વિકાસ સુખ માટે કરવાનો કે નહીં કરવાનો, પૃથ્વીના પેટાળમાં છે શું એ જાણી લીધું, પણ મારે મારી ઘરવાળી સાથે કેમ નથી બનતું, રોજની બબાલ છે એ કેમ કરીને સોલ્વ કરવી એ જાણવાનો પ્રયત્ન નહીં કરવાનો. ચંદ્ર ઉપર ઘર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પડોશીને ઘરે જવા માટે શું કરવું એનો પ્રયત્ન નહીં કરવાનો. સાર્થક ટેકનોલોજી હોવી જોઈએ. આપણી ટેકનોલોજીની આખી રૂખ કઈ છે? પૃથ્વીનું શોષણ, પૃથ્વીની અંદર પ્રદૂષણ, યુદ્ધ. આપણી ટેકનોલોજી તો શસ્ત્રો બનાવવામાં મેક્સિમમ છે. આરાધના અને પ્રાર્થના કરવાથી કંઈ પૂર્ણ થાય? ખીલ્લી જેવું થાય. કોઈને પ્રેયર કરવાથી આપણું મન શાંત થાય. શાંત મનની અંદર વિચારો સ્પષ્ટ રીતે આવે. સ્પષ્ટ વિચારોથી નિર્ણયોની સ્પષ્ટતા થાય. સ્પષ્ટ નિર્ણયોથી સરખું કામ કરીએ તો પરિણામ પ્રાપ્ત થાય, પણ એ મનની શાંતિને કારણે થાય. બાકી અધરવાઇઝ કોઈ એક ઈશ્વરને કોઈ એક વ્યક્તિ પ્રાર્થના કરે કે મારે આવું આવે, દાખલા તરીકે પૂર આવ્યું, રાઈટ, મારા ઘરને કંઈ ના થવું જોઈએ, આ પ્રાર્થના કરી, એનો મતલબ કે મિત્તલનું ઘર ભલે ડૂબતું એમ. શું ના થાય? જીવનમાં એવું કંઈ જે જાણવા નથી મળતું. આપણે કોઈ પણ વસ્તુ માનવા કરતા જાણવું જરૂરી છે. સમજવાથી સમજી જીવાથી સુખી થવાય. સામેની વ્યક્તિ ગુસ્સાવાળી હોય ત્યારે આપણે આપણી વાત કેવી રીતે તેની સમક્ષ મૂકવી, સંબંધો સમજીએ. પતિ પત્ની વચ્ચે કોઈ વાત વિવાદ થાય એ ટાઈમે બંને પોતાની જગ્યાએ સાચા હોય તો પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે આવે? બંને પોતાની જગ્યાએ કદી સાચા હોય જ નહીં. સાચા હોય તો એક જ હોય. સહી મેં પૂરી માનવ જાત એક, સહી મેં ગલતી મેં અનેક. નિશાળમાં ભણતા હોઈએ 1 + 1 2 કરીએ, 12 કરીએ, 22 કરીએ, 3 કરીએ, 4 કરીએ, ગલતી માને. એકવાર સાચું સમજાય પછી આખી દુનિયામાં બધે 1 + 1 2 જ થાય. અંધશ્રદ્ધા, દાખલા તરીકે માતાજી તળવા, તેડવા, અસ્થિઓ ગંગાજીમાં પધરાવવી, આ બધી વસ્તુઓમાં મારી અસ્વીકૃતિ છે. બહુ સરસ ગંગા ક્લિનિંગ અભિયાનમાં તમારો સપોર્ટ મળશે. મરેલાની અસ્થિઓ ગંગામાં પધરાવાથી એને મોક્ષ કેવી રીતે મળે? ના જ મળે ને. બ્રહ્મમાંથી મુક્તિ એનું નામ મોક્ષ. બ્રહ્મમાંથી મુક્તિ માટેની જે પ્રક્રિયા કરી એનું નામ ભક્તિ. ધરતી ઉપર તમામ સંબંધો સમજાઈ જાય અને પરસ્પર પૂર્ણતા અને તૃપ્તિથી જીવાય એનું નામ સ્વર્ગ. જીવતે જીવન સંબંધોની પીડા પરાકાષ્ઠાએ પહોંચે એનું નામ નર્ક. જવાબ મને તો ખબર છે, પરંતુ જેવું ઘરમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કરું છું તો મમ્મી રોવા લાગે છે અને ચર્ચા સમાપ્ત કરવી પડે છે. તો મારે શું કરવું? અસ્થિ પધરાવવા, મમ્મી ખુશ કરવી, પછી ધીમે ધીમે મમ્મી ખુશ થાય પછી એને સમજાવું, જો તારી વાત માની, હકીકતે હું તો આવું કંઈ માનતો નથી, મને તારામાં રસ છે, તું દુઃખી ના થાય એટલે કર્યું. હવે એનું સાંભળવાનું આવશે, એની પહેલા તો આવશે જ નહીં. વિસનગરમાં એક એરિયા એવો છે કે જ્યાં હોળીના દિવસે ત્યાં હોળી પૂરી થાય ત્યારે તેના અંગાળા પડે છે, તેમાં લોકો ઉઘાડા પગે ચાલે. હું 2 વાર ચાલી ચૂક્યો. ગાંધીનગરના પાદરમાં પાલેજ નામના ગામમાં 100 ફૂટ હોળી. 1 સેકન્ડના 22મા ભાગ સુધી અંગારાનો સ્પર્શ થાય તો દજાય નહીં. મારી તમારી ઘણાની માઓ દેવતા આમ કરીને આવે એક ચૂલામાંથી બીજા ચૂલામાં હાથથી ઉપાડી નાખેલો જ છે. એમાં કોઈ માતાજીનું, પિતાજીનું, પુત્રનું સત નથી. કુદરતનો નિયમ છે. આ જે લોકો ચાલતા હોય ને એને કહેવાનું કે જય માતાજી કરીને 5 મિનિટ આની પર પલાઠી વાળીને બેસી જા બેટા. બધા ધન ચાલે છે. કોઈ ધીમે ચાલતું નથી, કોઈ ઊભાઈ રહેતું નથી. અને એવું કહે તો શું કે સતના પારખા ન કરાય, મારી માડી પહોંચે. અમારા ગામમાં એક 98 કે 99 વર્ષના એક ડોશીમાં મરી ગયા હતા. તો તેમને અમે સ્મશાને લઈ ગયા હતા. તે લઈ જ જવા પડે. તો એ ડોશીમાં ત્યાં ઊભા થઈ ગયા, વાતચીત પણ કરતા હતા. પછી થોડો સમય જીવ્યા અને ફરી પાછા મરી ગયા. તો અમને બધાને ચિંતા થઈ કે હવે તો ઊભા નહીં થાય ને. ઊભા થશે તો ખવડાવીશું શું? માં ડોશી ગયા. આ લખનારની કેવી વૃત્તિ છે તો જો. ચિંતા થવી જોઈએ કે ખુશી થવી જોઈએ?
હું તો ભાષા જે લખ્યું છે એના પ્રમાણે જોઈ રહ્યો છું કે માંડ ગયા હતા, અમને ચિંતા થઈ ગઈ, ફરી તો ઊભા નહીં થાય. તો બીજી વાર પણ સ્મશાને ઊભા થઈ ગયા, એટલે બીજી વાર બી થઈ ગયા. અને એમણે કહ્યું કે આજે જે તારીખ છે તે બરાબર આવતા મહિનાની 8 તારીખે મારું મૃત્યુ છે. તો ખરેખર એવું જ થયું, તો આના પાછળનું કારણ શું? હવે તો માજીને જ પૂછવું પડે ભાઈ. આ જવાબ આપી દીધો તમે. હા, આવી ગયો છે. દેવી દેવતામાં શ્રદ્ધા વિશ્વાસ રાખવો કે નહીં રાખવો, મેં તમને ક્યાં કશું કરવાનું નહીં કરવાનું કીધું જ છે. શ્રદ્ધાનો પુરાવો હોય ખરો તો કવિતા આવે જ આવી, રાઈટ? પ્રેતાત્મા જેવું બી હોય છે. હા, કેટલાક તો આમાં લક્ષ્મણના જ પ્રેત જેવા લાગે છે. દેવી દેવતાની અમુક વસ્તુ માનવી પડતી હોય તેવી હોય છે. જેવું કે કોઈ પણ સ્ત્રીને બાળક નથી થતું તે અમુક દેવી દેવતાની બાધાથી થઈ ગયું છે, એવું જોયું છે. ભાઈ, કાગનું બેસવું, ડાળનું ભાંગવું, પુરુષ અને સ્ત્રીના સંયોગ વગર બચ્ચું થાય નહીં, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. ચાલો હવે કેસ કહું. ત્યારે તો મારી નાની ઉંમર, પણ મારે મેં કીધું મેડિકલમાં જવું હતું એટલે ક્યુરિયોસિટી બહુ. એટલે મારા પપ્પા મમ્મી કંઈ પણ વાતો કરતા હોય તો મારા કાન કોઈ મેડિકલ વાત હોય ને તો એમાં સેટ થઈ ગયા. એટલે મને બિલકુલ ઘટના યાદ છે. બહેનનું નામ હંસાબેન, પતિનું નામ રમેશભાઈ. એમને બાળક ના થાય 13 વર્ષનું લગ્ન જીવન. ત્યાર પછી એમને એક ડોક્ટર મળ્યા, એમણે કીધું કે બાળકની વાત સાઈડમાં રાખો, તમે વજન ઘટાડો પહેલા. હંસાબેને 20 કિલો વજન ઘટાડ્યું, ત્યાર પછી એમને બાળક થયું. કાળક્રમે મને ખબર પડી કે જ્યારે અતિશય વજન હોય ત્યારે ચરબી ગર્ભાશયના મુખ આગળ સુધી ફેલાઈ ગયેલી હોય, તો અંડ અને બીજની વચ્ચેનું મિલન જ ના થાય ચરબીને કારણે. વજન ઘટાડવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એનું ત્યાંથી પણ ચરબી ખસી ગઈ, બાળક થયું. આમાં શું ચમત્કાર છે? અથવા ચમત્કાર તો આ પ્રાકૃતિક ચમત્કાર છે. તો બાળક જે થાય છે એ આ પ્રક્રિયાથી થાય છે, બીજી કોઈ રીતે બાળક થતા નથી. એટલે કોઈ કહે એ શુભકામનાઓનો આદર છે, મિત્રો એવા ઘણા હોય. હું તમને કહું કે હું હિમાચલ પ્રદેશમાં એકવાર ચાલવા નીકળ્યો. ચાલતો ચાલતો ખીણમાં જતો હતો, ડાબલા નામની જગ્યા છે. તો એક ભાઈ બ્રશ કરતા હતા અને કે आओ जी बाबूजी चाय पियो जी. मैं कहा नहीं, मैं चलने निकला हूँ. तो क्या आप वहाँ कहाँ जा रहे हो? नीचे तो कब्रिस्तान है. कोई बात नहीं, मैं कब्रिस्तान तक जाके आता हूँ. तो कब्रिस्तान સુધી ગયો, પછી પાછો ઉપર આવ્યો. પાછો આવ્યો ત્યાં સુધી મેં નાહી ધોઈ લીધું અને ત્યાં જ બેઠા હતા. આવો જી બાબુજી ચાય પીઓ જી. તમારી જાણ માટે હિમાચલ, ઉત્તરાંચલ, ઉત્તરાખંડની જે પ્રજા છે એટલી મીઠી, એટલી સરળ અને ભલી છે. અમે ગમે એટલો સામાન લઈને ટ્રેકિંગમાં જઈએ, અમે નિશ્ચિતપણે ગમે તે વસ્તુ ઘરમાં છોડી દઈએ. કેમેરા, મોબાઈલ કોઈ જ ના લઈ જાય. અત્યંત ભલી પ્રજા. તો એણે બહુ આગ્રહ કર્યો એટલે હું એની સાથે બેઠો ચા પીવા. પછી બધું વ્યવસાયની વાતો થઈ. એમાં બધા છોકરા આવી ગયા. એને ખબર પડી કે હું મેદાનમાંથી આવું છું. એમને પ્રશ્નો કેવા હતા? મેદાનમાં નદીઓ કેવી રીતે વહે, મેદાનમાં ઝાડ કેવા હોય, મેદાનમાં રમતો કેવી રીતે રમો. પહાડોમાં રમતો ક્રિકેટની ના રમી શકાય, પણ ટીવીમાં બધું જોતા હોય ને એટલે બહુ ક્યુરિયોસિટી. આમ અમારે બેઉને દોસ્તી સ્થપાઈ. હું ત્યાં ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરવા ગયો. 2 મહિના પછી મારો ફરી પ્રોગ્રામ થયો. એટલે હું બાળકો માટે પુસ્તકો, મેદાનના બધી વાર્તાઓ હિન્દીમાં અને ઘણું બધું લઈને ગયો. અને એ ભાઈએ મને ઘણી બધી વાતો કરી. એમાં મને એણે એવું કહ્યું કે આ મકાઈનો જે ટુકડો છે, આ ખેતરનો એમાં મકાઈ થાય છે, એમાં મારા આખા વર્ષના રોટલા નીકળી જાય છે. અને બીજું થોડું ગૌરપદું કરું છું, થોડું ભવિષ્ય જોઉં છું. તું ભવિષ્ય કેવી રીતે જોવે છે? તું શીખ્યો ક્યાં કુંડલી? કે એવું કશું નહીં. લોકો મારી પાસે આવે એટલે હું હાથ જોઉં અને પછી બધું શુભ શુભ બોલું. પછી એણે આંગળી ઉચ્ચાર કરીને કીધું, મારી વાતમાંથી કેટલીક વાત ભગવાન સાચી પાડી દે છે, એટલે આ લોકો મને પગે લાગે છે. એની વાતમાં એટલી નિખાલસતા અને સચ્ચાઈ હતી. એણે કીધું કે મને જ્યારે બોલવાની તક મળી છે તો હું શું કામ કોઈનું અશુભ બોલું? એટલે હું બધાનું શુભ બોલું છું. અને એમના પ્રશ્નો કેવા હોય કે ભાઈ 2 વર્ષથી ખેતીમાં દમ નથી, તો આ વર્ષે શું થશે? લોકો આ વર્ષે મબલક પાક થશે. જ્યાં તો મબલક પાક થાય એટલે એને આના પ્રત્યે શ્રદ્ધા થાય. તો મેં કીધું એમાંથી પછી જે પૈસા આવે? તો કે ના,
મફતનું કશું લેવાય નહીં, મહેનતનું જ કહેવાય. આ મકાઈ જ ન મારા રોટલામાંથી જ મારું પરિવારનું ચાલે. આ તો ખાલી હું બ્રાહ્મણમાં જન્મ્યો છું એટલે મને આદર આપે છે, રિસ્પેક્ટ આપે. હું ત્યાં જાઉં એમના ગામમાં તો પૂજારી જેવો છું એટલે મને ખવડાવે પીવડાવે એવું, આનાથી વધારે કંઈ નહીં. મને ખૂબ પ્રેમથી ભેટ્યો, મને ખબર પડી ગઈ સરળ હૃદયનો આ માનવી શુભ શુભ બોલે છે. એને કેટલું શુભ થાય છે કારણ કે શુભની તરફની જ ગતિ છે આપણી. આખી માનવજાત શુભ તરફ જ જઈ રહી છે. તમે જુઓ, જેટલું પ્રદૂષણ કરીએ એટલા જ સામે ઝંડા લઈને ઊભા થાય. જેટલું પશ્ચિમનું ભારતીય સંસ્કૃતિ પર આક્રમણ છે એટલા ઝંડાવાળા ઊભા થાય છે કે આ નહીં ચલવી લઈએ. થાય છે કે નહીં? તો અસ્તિત્વની અંદર ખૂબી છે એની. તો આવું કેટલાય શુભ બોલવા વાળા હોય. આશીર્વાદ શું છે? શુભ ભાવની અભિવ્યક્તિ છે, શુભ કામનાની અભિવ્યક્તિ છે. હા, તમે જો એમ માનતા હો કે આ વ્યક્તિના આશીર્વાદ મળશે તો મને સારું થઈ જશે, અચૂકપણે સારું થઈ જશે. કારણ કે એણે આશીર્વાદ આપ્યા ને તમે માનો છો ખીલી હલશે તો બધી ઓટોમેટિક પ્રોસેસ ચાલુ થઈ જશે. એટલે બધું માન્યતા ઉપર જ છે. એટલે માન્યતામાં સચ્ચાઈ મૂકી દો એમ કહેવાનું છે. માન્યતામાં ભ્રમ હટાવો. તો ભ્રમ શું છે? હું શરીર છું એ ભ્રમ છે. એની જગ્યાએ હું જીવન છું, શરીરને ચલાવું છું. જોઈ લો એવી સચ્ચાઈ, પછી એ માન્યતામાંથી ઓપરેટ થાવ. પુનર્જન્મ ખરેખર હોય છે? હા. જીવન એ ઈચ્છિત શરીર ધારણ કરે છે. મેલ અથવા ફિમેલ એ પુનર્જન્મમાં એ જ શરીર ધારણ કરે છે. પશુ એ પશુ ધારણ કરે છે. આ સ્ટેટમેન્ટ છે, ક્વેશ્ચન છે, જ ખબર નથી પડતી. હું ખાલી સીધો જવાબ આપી દઉં. જે કૂતરાઓને બિલાડાઓને માણસો પાળે છે એ કૂતરાને બિલાડાઓમાં માનવાની પ્રક્રિયા ચરમ સીમાએ હોય છે. છાપું લઈ આવે, દડા લઈ આવે, કામો કરી નાખે કૂતરા બિલાડા અમુક પ્રકાર, રાઈટ? એને પણ જીવન ચલાવે છે કારણ કે માનવીય સંકેતો ગ્રહણ કરે છે. એની અંદર જો સ્વીકૃતિનું એ સ્તર પહોંચી જાય કે બળેવા કૂતરાનો અવતાર, એમ કરતા માણસ થવું સારું, તો માણસ થાય. અને માણસોને એમ થાય આમાં મજા નથી, એની કરતા તો યુરોપમાં કૂતરા થવું સારું યાર. એ મસ્ત બેડરૂમ હોય, લોકો ખવડાવે પીવડાવે, ફરવા લઈ જાય. અધરવાઇઝ જાગૃતિ પથ પર રસ્તામાં કદમ મૂક્યા પછી પાછું રિટર્ન પોઈન્ટ ના હોય. આપણી લાગણી અમુક વ્યક્તિઓ પ્રત્યે વધારે હોય છે. કારણ શું? કોઈ લાગણીને તો કારણ હોય. લાગણી પોતે જ એક કારણ છે. જ્યાં લોજિક હોય ત્યાં લાગણી હોય. કોઈ માણસ તમને અકારણ ગમે. કાલ મેં એક સોનેટ નહોતું કીધું? સોનાની તો સાંકડી ગલી, હેતુ કરતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. માણસ ભાળી અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારક ચાલ. અમથું કારણ વગર નહીં. કારણ હોય તો પ્રેમ ક્યાં છે? શું પૃથ્વી પર જીવ એવું કંઈ જ નથી? તો સજીવ મનુષ્ય પ્રાણી શું છે? એટલે જીવ છે ને, આખી જીવ અવસ્થા કીધી. આટલી ડિસ્કવરીમાં ફિલ્મો જોઈ. મેં કેવું કીધું? જીવ એવું કંઈ છે જ નહીં. જો એક મોટો ગૂંચવાડો દૂર કરી દઉં. પરમાણુ ભેગા થઈને અણુ ભેગા થઈને સંયોજન. એવું સંયોજન કે જેમાં ઓક્સિજન નામનો અણુ આવાગમન કરે, આવે અને જાય, એનું નામ પ્રાણકોશિકા. પ્રાણકોશિકાથી બનેલા પ્રાણકોશિકા વાળા પ્રાથમિક કક્ષાના જીવો તમારા માટે. હું તો એને પ્રાણકોશિકાઓ જ કહું છું. પ્રાણકોશિકાઓનો સમૂહ. હવે જો આમાં જ્યારે વિકાસ કરવામાં આગળ વધ્યો ત્યારે એવા શરીરો બન્યા કે જેના અંગ ઉપાંગો એબ્સોલ્યુટલી ડિફરન્ટ કામ કરે. જેમ કે ઝાડનું થડ એટલે ફળ કહેવાય ખરું? થડ જુદું, ફૂલ જુદું, ફળ જુદું, મૂળ જુદું, છાલ પણ જુદી. છાલનું આખું કામ શું? જે અંદરથી નળીઓ જાય છે પાણી લઈને, પોષક તત્વો ઉપર લઈને એને પ્રોટેક્ટ કરવાનું. થડના મધ્ય ભાગમાં એકદમ સોલિડ લાકડું હોય, એનું કામ શું? ઝાડને ટેકો પૂરો પાડવાનો. પાંદડાનું કામ શું? પ્રકાશ સંશ્લેષણ. તો વિકસિત અંગોપાંગો થઈ ગયા. આટલી સુધી ખબર પડી ગઈ. હવે હજી વિકાસક્રમ હલવાન ચાલુ થયું, મુવમેન્ટ. તો લજામણી હલતી જોઈએ છે. આપણે અહીંયા પ્રદેશમાં લજામણી એકલી હલે છે. આખા દુનિયાના જંગલમાં એકલી લજામણી થોડી હલે છે કે કેટલી બધી વનસ્પતિઓ છે જે સ્પર્શની સંવેદનાનો હોય. આપણે ખાલી લજામણીને ઓળખીએ, સારું છે ઓળખીએ છીએ, જીવનની જેમ કેવા કામ લાગે. અહીંયા થતી જ ના હોય તો એની ફિલ્મ બનાવવી પડે. એમાં શું આવી બધી ફિલ્મોની આવશ્યકતા છે કે જેની અંદર આ બધું દેખાડી શકાય. હા, પ્રાણ કોશિકાઓ મુવમેન્ટ કરતી પણ છે.
આવી મૂવમેન્ટ શરૂ થયા પછી જે વિકાસક્રમના ભાગરૂપે શરીરો આવ્યા છે એ શરીરો પણ મૂવમેન્ટ કરતા થયા. સાવ નાના પ્રાણકોશિકાના શરીરો જુઓ જે મૂવમેન્ટ કરે છે. અળસિયા, કીડા, મકોડા, વંદા. યસ ઓર નો? ઈયળ નામનું એક પ્રાણકોશિકા વાળું જીવ મોઢામાંથી રસ કાઢીને ફરતે કોશેટો બનાવે અને હવે પાંખો ફૂટે, હવે ઉડવાનું શરૂ થયું. જો વિકાસક્રમની ટ્રાન્ઝિસ્ટરની સ્ટેજ છે. હવે ઉડતા તમામ પક્ષીઓ. એ જ રીતે જે પ્રાણીઓ હતા એમાં પેટે ઘસડીને ચાલવાવાળા, 4 પગે ચાલવાવાળા, 2 અને 4 બંને પગે ચાલવાવાળા, આ દરેકની અંદર અંગ ઉપાંગોની ડિટેલમાં રચના થઈ. પેનક્રિયાસ, કિડની, લીવર, હૃદય વગેરે. એમાં મગજની રચના હાઈએસ્ટ લેવલે પહોંચી ત્યારે માનવ શરીર છે. આમ છે વાત. મૂળ તો માનવ શરીર સુધી બધી પ્રાણ કોશિકાઓની સંયુક્ત રચના જ છે. હોસ્પિટલમાં કોઈ માણસ મરી જાય, વેન્ટિલેટર ઉપર એને મૂકેલો હોય, વેન્ટિલેટર ચાલ્યા કરે ત્યાં સુધી શરીર એવું ને એવું રહે. આવું કેટલું ખબર છે મરી ગયા પછી. બસ એટલે હું કહું છું તમને, વેન્ટિલેટર એટલે પ્રાણ, ઓક્સિજન. ઓક્સિજનની આવાગમન ચાલે, પ્રેશરથી ચાલે. એટલે ફેફસા છે એ ખુલબંધ થાય. જો વેન્ટિલેટર કાઢી નાખો ને તો ફેફસામાં દમ નથી રહ્યો, બોડી તો મરી ગયું છે, આઈ મીન જીવને શરીર છોડી દીધું છે. તો ફેફસા આમાં મૂવમેન્ટ થાય એટલે ફોર્સફુલી ઓક્સિજન ચાલે. હાર્ટ લંગ મશીન, લંગ પણ ચલાવે ને હાર્ટ પણ ચલાવે, બંનેને એક કરંટ આપી ઇલેક્ટ્રિકલ. જેના હૃદયમાં ડખા હોય ને એને અહીંયા ચીરો મૂકીને એક પેસમેકર મૂકે અંદર. એ નિશ્ચિત સમય સેકન્ડે ઝાટકો આપે એટલે હૃદય નિયમિત રીતે ધબક્યા કરે. હવે એવા પેસમેકર પણ આવે છે કે નિયમિત ધબકતું હોય તો કંઈ નહીં, જેવું અનિયમિતતા કરે ને એટલે કરંટ મારે. આવા કેટલાય યંત્રોની મદદથી પ્રાણ કોશિકાઓ ચાલે. માણસ મરી જાય પછી પણ એના નખ વધે, માણસ મરી જાય પછી પણ એના વાળ વધે. કારણ કે પ્રાણ કોશિકા આખા શરીરની સંપૂર્ણ પ્રાણ કોશિકા મૃત થાય એ પહેલા થોડો સમય લાગે. લોહી તરત ને તરત રંગ બદલી નાખે, તરત રંગ બદલાવા માંડે. જેને કોઈ ઘરે ક્યારેક ડેડ બોડી આવી હોય તો નાકમાંથી કાનમાંથી લોહી નથી નીકળતું, રાઈટ, બીજા કલરના પ્રવાહીઓ નીકળવાનું શરૂ થાય, શરીર ફૂલવાનું શરૂ થાય, એની અંદર બધો સળો પ્રક્રિયા શરૂ થાય. આપણા દેશમાં તરત કાઢી જાય છે. મારા માસીનું અમેરિકામાં અવસાન થયું સોમવારે. અમેરિકામાં બધું રવિવારે જ કરે, શનિ રવિ જ કરે. હોસ્પિટલ સાથે બધા કોન્ટ્રાક્ટ ફિક્સ જ હોય પહેલેથી. ત્યાં એવી મીનાક્ષીબેન વ્યવસ્થા છે કે શરીર ગમે તેવું વિકૃત થયું હોય, ડેડ બોડી પહેલા એક કોસ્મેટિક પાર્લરમાં જાય, એને પાર્લર વાળા હરખું કરી દે, રાઈટ. જેમ બ્યુટી સલૂનમાં જાય ને એમ આખા શરીરને સરખું કરી દે. ટાંકા બાકા લેવાના, મેકઅપ કરવાનું, કંઈ બી કરવાનું કરી દે. પછી એ ઠંડા કોફીનની અંદર જતું રહે. રવિવારના દિવસે જ્યારે કરવાનું હોય ત્યારે ખોલે કોફીન, બધા ફૂલો ચડાવવા હોય તો ચડાવે. એ વખતે દેખાય બિલકુલ અપ ટુ ડેટ, તૈયાર, મેકઅપ કરેલું, લિપસ્ટિક બી લગાડી આપી હોય. જરાય અતિશયોક્તિ નથી કરતો. આપણે ત્યાં સુહાગનનું અવસાન થાય તો એને સુહાગનના કપડાં પહેરાવે છે, એ પ્રમાણે ત્યાં તદનુરૂપ કરે અને પછી એને અગ્નિ સંસ્કાર અથવા જે પણ કરવાનું હોય દાટવાનું. ભગવાન ના હોય તો આપણું અસ્તિત્વ કેવી રીતે એ બધું બતાડવાનું છું. ગાઢને સાચો બનાવવા શું કરવું, સબંધ જોઈએ ત્યારે ભગવાન છે કે નથી, દુનિયાનો ઉદય કેવી રીતે થયો, શું આધારથી ચાલે છે, ભૂત છે તો રાખવણભાઈ હું ક્યાં ના પાડું. નાનું બાળક રડતું હોય, કસાયથી બંધ થતું ન હોય, એક બોટલમાં પાણી લઈને ઉપરથી ફેરવીને બહાર મૂકવાથી તે રડવાનું બંધ થઈ જાય. બાટલીમાં પાણી લીધા વગર એટલી બાટલી ફેરવી દો તોય બંધ થઈ જશે. હવે હું કોઈ ભૂવો નથી, કોઈ મંતર તંત્ર નથી જાણતો, પણ મારી વાત સાંભળો. કોઈ બાળક રડતું હોય એની માં છાનું ના રાખી શકે તો હું છાનું રાખી દઉં છું. અને કોઈ ચમત્કાર નથી, કોઈ જાદુ નથી, ખાલી હૃદયનો શુદ્ધ ભાવ છે. જીવનને ઓળખે છે. હું ટ્રેનમાં બસમાં પ્રવાસ કરતો, બાળકો રડતા હોય, મારી ખાલી ખૂબ પ્રેમ ભાવથી જોઉં અને પછી એના હાથ લાંબા કરીને તેડું. ખૂબ અજાણે બાળકો મારી પાસે આવીને રમે. હું એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી શીખ્યો. એને કોઈ બાળકો રડે છે, એને કોઈ કમ્પ્લેન છે, કોઈ કમ્યુનિકેશન છે, એ કરી શકતું નથી. તમે કમસે કમ એમ તો કહો, મને તારી કમ્પ્લેન ખબર નથી પડતી, પણ હું ઈચ્છું છું કે તારી કમ્પ્લેન દૂર થાય. એટલું તો કરી શકો ને. જીવનને પહેચાને છે. ગર્ભની અંદરનું શિશુ સાંભળી રહ્યું છે તો બહાર નીકળેલું શિશુ નહીં સાંભળે? બોલી તો જુઓ, રાઈટ. કોઈ પીડા છે શરીરની અંદર તો નહીં બંધ થાય, દુખાવો થઈ રહ્યો છે તો નહીં બંધ થાય.
પણ તમારી તરફ ધ્યાન તો જશે જ, ફરક તો પડશે જ. મને આ શિબિરમાં ઘણું બધું જાણવા મળ્યું કે અમે ઘણા બધા અવળા રસ્તે આવી રહ્યા હતા, ચાલી રહ્યા હતા. અમે એવું માનતા હતા કે શરીર એ જ બધું છે, પણ હું અને શરીર અલગ છે. સરસ, બહુ ગમી તો બહુ ગમી મને કે દેવગનીમાં મને વિશ્વાસ છે. દેવગની શું છે? દેવગની. પણ એ વિશ્વાસ રાખવો કે નહીં તે ખાતરી કઈ રીતે કરી? પહેલા તો મેં દેવગની શબ્દ જ પહેલી વાર સાંભળ્યો. શું દીવાબત્તી પૂજા અર્થના વ્યર્થ છે? તમારા મનને એકાગ્ર કરવાના અર્થમાં, તમારા મનને શાંત કરવાના અર્થમાં કામના છે. તમારા મનને શાંત કરવાના અર્થમાં પૂજા, અર્ચના, દીવા, બત્તી, ધૂપ બધું કામનું તમારા મનને શાંત કરવા માટે, નહીં કે કોઈ બીજાને ખુશ કરવા માટે, જેને ભગવાન દેવી દેવતા કહો. શું આ બધું છોડી દેવાથી પણ જીવન શક્ય છે? આ ઊભા 54 વર્ષથી ઊભા છીએ. આ બધું હું જો ભાઈ ખાવું પડશે, નહીં ભૂમિબેન ખાવું પડશે બેટા. ખાવ્યા વગર શક્ય નથી. દીવાબત્તી નહીં કરો તો શક્ય છે. શું કોઈ પણનો જવાબ પ્રબોધક મજાકથી આપે તે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. આ પ્રબોધક બિલકુલ યોગ્ય નથી. પણ શું થાય હવે? આઈ તો આજ ગયેલો. કમસે કમ 2 દિવસ માટે તમારી પાસે બીજો પ્રબોધક વિકલ્પમાં નથી. મિત્રો, હૃદયમાં ભાવ એવો બિલકુલ નથી મજાક કરવાનો. પણ શિબિરનું વિષય વસ્તુ એટલું ગંભીર છે તો સતત ને સતત ગંભીર થવું એવો આશય નથી. એટલે હું હળવાશ અને મજાકપૂર્ણ રીતે ગંભીર જવાબ આપી રહ્યો છું. પણ તમારું ધ્યાન મજાક તરફ ગયું છે, જવાબ તરફ ગયું નથી. સંબંધોમાં કડવાશ શીર્ષક છે નિબંધ. પછી બીજી ફૂદડી મારી. આપણે સમજી શકીએ છીએ પણ સામેની વ્યક્તિ સમજી શકતી નથી. તો શું કરવું? તો પહેલો તો ભ્રમ આ છે, હું સમજુ છું. મોટા ભાગે આ ભ્રમ પર હું બધું સમજુ છું પણ એ જ સમજતી નથી. વલસાડ પતિ પત્ની માંથી પતિ મારા શિબિરમાં આવેલા. યોગનો શિબિર, જીવન વિદ્યાનો નહીં. લગભગ 8-9 વર્ષ જૂની વાત છે. સાહેબ વલસાડ આવો તો અમારા ઘરે મહેમાન થજો. અહીં થઈશું. થયા, ખાધું પીધું, એક રાત રહ્યો પણ ખરો. બંને પતિ પત્ની મને લેવાય આવ્યા હતા, મૂકવાય આવ્યા. હું સાપુતારા કાર્યક્રમ કરવા જતો હતો, પાછા વળતાય આવ્યો. આમ બધું થયું. પછી ફોનમાં વાત ચાલે. મેં મનાલીનો પ્રોગ્રામ કર્યો, એમના પત્ની મારી સાથે આવ્યા. મારા પ્રોગ્રામમાં યોગ શિક્ષકની ભૂમિકા એમણે ભજવી. ખૂબ મીઠો સ્વભાવ, બધાની સાથે મૈત્રી થઈ. પછી ભાઈએ મને સમાચાર આપ્યા, અમારા વિઝા થઈ ગયા છે, હવે અમે જઈએ છીએ અમેરિકા. હાઈ આવજો, જય હિન્દ. ગયા 15 દિવસ પછી ભાઈનો ફોનમાં રડતા રડતા આવે, સાહેબ અણધાર્યું બની ગયું છે. શું થયું? મારી પત્નીએ મને અહીંયા આવતાની સાથે કહી દીધું છે, ગેટ આઉટ. અહીંયા આવતાની સાથે એટલે બસ કે ગઈકાલે. હજી 15 દિવસ હવે થાય છે અને અમારા બધાના વિઝા છે. પણ વિઝાની આખી પ્રક્રિયામાં હું આવ્યો છું મારા સાળીને કારણે, એટલે એની પત્નીની બહેનને કારણે. એટલે હવે અમે લોકો એના ત્યાં છીએ અને આ કાઢી મૂક્યો છે. શું થયું? પણ શું કાઢી મૂક્યો? એ કે એણે મને એવું કહી દીધું, તે મને વલસાડમાં લાફો માર્યો તો, લે આવે લેતો જાય. તમે કલ્પના કરો કે વલસાડમાં લાફો માર્યો તો ત્યાર પછી તો હું એમના ઘરે મહેમાન થયો છું. ક્યાંય ખબર સુદ્ધા એને પડવા દીધી નથી, કારણ કે એના મનની અંદર સતત ચાલ્યા કર્યું છે કે અહીંયા તો મારાથી કશું થાય એવું નથી. આ પેપર ચાલે છે, અમેરિકા જઈએ એટલી વાર છે. લિટરલી ભાઈ પાછો આવી ગયો. હી ઇઝ ધેર, શી ઇઝ ધેર. મને તો બંને સાથે સંબંધ છે, કારણ કે મેં કીધું મારા પ્રોગ્રામમાં પણ બેન આવ્યા. પછી મેં બેનને ફોન કર્યો, ફોન ઉપાડે જ નહીં. મેલ કર્યો, ઈમેલનો એને જવાબ આપ્યો કે મારો તમારા પ્રત્યે પૂર્ણ સદભાવ છે, પણ હું મારા એ પતિને કોઈ બદબોઈ કરવા માંગતી નથી, જેની સાથે હવે હું રહેવા માંગતી નથી. એને હું ટોલરેટ કરી શકું એમ નથી. એનું ટોર્ચર મેં 10 વર્ષ સહન કર્યું છે ચૂપચાપ. હવે મારે સ્વતંત્ર હવામાં સ્વતંત્રતાથી જીવવું છે, એટલે મેં કાઢી મૂક્યું. અને આ વાત ઉપર આપણે વાત નહીં કરી, બીજી કોઈ પણ વાત કરવી હોય તો કરીશ. બધી
લોકોને ક્યાં કેવી રીતે હર્ટ થઈ જાય અને ક્યાં કેવી રીતે એનો બદલો લે, યુ નેવર નો. અમદાવાદ ડોક્ટર, મારા પપ્પાના ખાસ મિત્ર, એમનો દીકરો પરણ્યો, અમેરિકા પહોંચી ગયો. રાઈટ? પહોંચ્યા પછી એની પત્નીએ કીધું, જો મારે તો માઇકલ સાથે લવ અફેર છે જ. આ તો મારા પપ્પા લાગેલા જ હતા કે તારે પરણવાનું છે એટલે હું તને પરણી. હવે તારી પાસે વિઝા છે, તારે જોઈએ તો પૈસા છે, લેટર હેડ એટલે આઈ મીન ઓફિશિયલી તું મારો પતિ છે, રાઈટ? તું ઘરમાં રહી શકે છે, ખાઈ પી શકે છે, બધું કરું. હું તારી પત્ની નથી, પત્ની તો હું માઇકલ નહીં છું. આપણે ભારત માનસમાં એવું સમજી નથી શકતા બહેનો આવું કરી છે. ફાઈન, પેલો ભાઈ પાછો આવતો રહ્યો, ડાયવોર્સ થઈ ગયા, બીજી વાર પરણ્યો. કાંડ પણ તો જો અમેરિકા જઈને સુખી થઈ જશે છે ભ્રમ છે. ફરી પરણ્યો, ફરી એવી જ બબાલ નીકળી. હવે એને ચોકડી મારી દીધી કે પરણાય જ નહીં, અમેરિકન છોકરી સાથે પરણાય. બધી અમેરિકન છોકરી થોડી એવી, પણ માન્યતા એકના જીવનમાં ઘટના ઘટી. આપેલા જે પહેલા પ્રશ્નવાળા ભુવાજીનું એડ્રેસ મને આપજો તો જો એ દાણા નાખે પેલા ગોઠવાઈ જાય બિચારા. આપણે બધું ભૂલી જવા, મજાક નથી, હું ગંભીર છું. સારંગપુરના પૂજારી ભૂત બધાને ભગાડે છે. સારંગપુર તો મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે કે નહીં? હું બધા નામ સાથે કહું એટલે તમને કોઈ ડાઉટ જ ના પડે. રવિભાઈના ઘરે હું મહેમાન, એ દરમિયાન એનો પુત્ર આવ્યો ત્યાંથી. રવિભાઈ મને કે મેં આને કહી દીધું છે, તું મારા જેવું નિરામય જીવન નહીં જીવે તો હું તને આ ગાદી આપવાનો નથી. પૂજારીઓમાં પરંપરાગત ગાદી હોય, કદાચ તમને ખબર છે કે નહીં. જેમ કે દ્વારકા મંદિર છે તો પરંપરાગત રીતે વારસામાં બધાને વારા આવે પૂજા કરવાના, એનો લાગો પણ હોય, જે ભાઈ પૈસા મળે એનું કેટલું ભાગી ન થાય. પછી મેં રવિભાઈ પૂછ્યું, રવિભાઈ મને એક વાર તમે કોઈકને 2 માળા કહો છો ને 4 માળા કહો છો, રાઈટ? આકડાના ફૂલનો હાર ના તે બધું કહો છો, એની પાછળ લોજિક શું છે? અને રવિભાઈ અત્યંત સરળતાથી કહ્યું, ભાઈ કોઈ લોજિક નથી. એ વખતે મારા મનમાં જે સ્ફુરે તે હું બોલું છું, બાકી કરનાર તો મારો દાદો કરે છે. હવે એ દાદો એટલે હનુમાનજીને ક્રેડિટ આપે છે, પોતે નથી કોઈ ક્રેડિટ લઈ રહ્યા. પણ એમને પણ એ ખબર નથી કે કેમ થાય છે. પણ માણસની સચ્ચાઈ એટલી છે કે એને કે મને ખબર નથી, એ જે કરે છે. પેલા હિમાચલ પ્રદેશના એક સાદા સરળ બ્રાહ્મણ, નિર્મળ બ્રાહ્મણની જેવી વાત છે. આપણે બધું ભૂલી જવા માંગીએ છીએ પણ આપણને કોઈ સમજતું નથી. આવું કેમ? પાછું એનું એ રિપીટેડલી આવે છે. હું મને સમજું છું, ભગવાન જેવું તત્વ છે, કર્મ જેવું ના હોય. ભગવાનના કહેવાથી આટલા ફૂટે પાણી થશે, આટલા ફૂટે તો વસ્તુ શું છે? પાણી તો થઈ ગયું. ગુડ. જો આપણું અતિ વિકસિત શરીર કેટલીક એવી શક્તિઓ ધરાવે છે જેની તમને બધાને થોડી થોડી અનુભૂતિ થઈ છે. દાખલા તરીકે તમે આમ બેઠા બેઠા વાંચો છો, પાછળ કોઈ અહીં ઊભું રહે તો તમને ખબર પડે છે કેટલા નવો અનુભવ થયો. આંખો ક્યાં છે પાછળ? પછી બીજો એક અનુભવ થયો છે, કોઈકથી બહુ નજીક જાઓ, કોઈ તમારાથી એકદમ બહુ નજીક આવી જાય તો તમને અનકમ્ફર્ટેબલ ફીલ થવા લાગે. કોઈક વ્યક્તિને બિલકુલ ના ઓળખતા હો તો પણ એના સાનિધ્યમાં તમને ગમતું નથી, અને કોઈકને બિલકુલ ના ઓળખતા હો, પહેલી વાર જ મળ્યા હોય અને તો પણ એના સાનિધ્યમાં ગમવા લાગે. જીવન વિદ્યામાં એનો જવાબ છે, જીવન જીવન કો પહેચાન है, पहचान के निर्वाह करता है. जीवन जीवन को पहचानता है, पहचान के निर्वाह करता है. कुमुद सुरेश को पहचानता है, पहचान के निर्वाह करता है. દેવી દેવતાની જે બાબત છે તેમાં રૂબરૂ જોયેલી ઘટનાને શું માનવું, એનો એનાલિસિસ કરવું, પોતાની જાતે સમજવાની કોશિશ કરવી, જાણવાની કોશિશ કરવી. ક્યારે જોયું, કયા સમય જોયું, કયા સંદર્ભમાં જોયું. ગાંધીનગરના પાદરમાં 22મી જૂન કે 22મી મે કોઈ એક તારીખ એવી છે, એ દિવસે ત્યાં જૈન દેરાસરની મૂર્તિના કપાળમાં તિલક થાય છે સૂર્યનો, સૂર્યનો પ્રકાશ આવે છે. એટલે બહુ એનું ગાંધીનગર સમાચારમાં આવે થોડા સમયે કે હવે આ થવાનું છે, બધા લોકો તૂટી પડે, બહુ જોરદાર ભીડ થાય. મેં નક્કી કર્યું કે આ વખતે પૂરેપૂરું સમજવું શું છે. એટલે હું તો 9:30 પહોંચી ગયો, એટલે કોઈ ભીડ તો થાય જ નહીં. આરામથી ચોકડી લઈ, કોઈ નહીં દેરાસરમાં. બધાને ખબર કે 12 વાગ્યા પછી થાય છે, 12 વાગે જ આવે. મેં લોકેશન બરાબર વિચારી લીધું કે હું ક્યાં બેસું મને પરફેક્ટ દેખાય, અને પછી મેં જોઈ લીધું. પછી ત્યાંના હું એક આચાર્ય ભગવાનને મળ્યો,
એમણે અત્યંત સચ્ચાઈપૂર્વક જે હતું એ કહ્યું. બાકીના બધા શું માને છે જવા દો એક બાજુ. દેરાસરની અંદર ઉપર શિખર જેમાં એક જગ્યાએ બારી રાખવામાં આવી છે. એ બારી ખુલ્લી હોય, સૂર્ય એક્ઝેક્ટ એંગલે ત્યાં એનું કિરણ પહોંચે એ તારીખે, એટલે અહીંયા પ્રકાશ પડે. મેં પૂછ્યું શું કામ આવું કર્યું છે? તો જે ગુરુદેવ કે ગુજરી ગયા, જેમણે આ મંદિર બનાવ્યું, એ ગુરુદેવનો જેટલા વાગે અગ્નિ સંસ્કાર કર્યો હતો એની સ્મૃતિમાં એ તારીખ અને એ સમયે અહીંયા અમે તિલક થાય એવી આની રચના કરી. ધેટ્સ ઇટ. જ્યોગ્રાફિકલ ગણતરી છે. હવે આચાર્ય ભગવંતને ચમત્કારમાં રસ નથી, સૂર્યથી આવું થાય છે, પણ બીજા બધા એને ચમત્કારમાં ખપાવી દે છે. ધેર ઇઝ નો ચમત્કાર. પછી ચંદનના છાંટણા. મારી ગાડીમાં રોજ સવારે ચંદનના છાંટણા થાય. અમારા ઘરે મહેમાન આવે, હા તમારા ઉપર દેવદૂતો વર્ષા કરતા લાગે. કોઈ વર્ષા કરતા નથી. બોરસલીનું ઝાડ છે એની ઉપર ખાસ પ્રકારની માખીઓ પણ બને છે. આ એમની બધી વિષ્ઠા છે જેનો કલર પીળો છે. કોઈ ચમત્કાર નથી. હું આપણે ગોવિંદભાઈના પરિવારને લઈને આબુ જતો હતો. મિલન છે એ વાતનો સાક્ષી. ત્યાં ઝાડ છે એની પર તમરા છે. મેં કીધું આ બધા તમરા બોલે છે, બીજા બધા જુદા જુદા અભિપ્રાયો આવે. તમરા જ બોલે છે એટલું જ નહીં, તમરા બોલતા નથી મોઢામાંથી. તમરા પોતાના પગને કરકરિયા સાથે પોતાની પાંખો ઘસે છે એટલે એનો અવાજ આવે છે. અને એટલી ઝડ સ્પીડમાં ઘસે છે, બહુ જ મોટો અવાજ આવે. પછી હું ત્યાં પહોંચી ગયો. મેં થોડી વારમાં તમરા શોધી કાઢ્યા. પછી આ બધાને બતાડ્યા. પહેલા દેખાતું હતું એ કોઈ તમરું, એ કોઈ નહોતું દેખાતું. પછી બધા દેખાવા માંડ્યા, બધા ઢગલા બધા દેખાવા માંડ્યા. કારણ કે હતા જ. શું ચમત્કાર છે? જો તમે જાણી લો તો પછી કઈ ચમત્કાર છે જ નહીં. તો જ્યાં જ્યાં અમી વર્ષા થાય છે, છાંટણા થાય છે, જે પદાર્થો જે જગ્યાએ વપરાય છે એને હીટની અસર થાય છે, મોઇશ્ચરની અસર થાય છે, એના એ પ્રેસિપેટ થઈ પડે છે. વાસક્ષેપ, અવક્ષેપ. વાસયુક્ત અવક્ષેપ એટલે વાસક્ષેપ. પ્રેમપૂર્વક ચંદનનું વર્ષા કરવામાં આવે એ જુદી વસ્તુ છે. એને જાતે કશું પડતું નથી. બીજું એક એક્ઝામ્પલ આના સંદર્ભમાં કેવો છે? બોલો બોલો. પહેલા એક વખત એવું કહ્યું હતું કે આકાશમાંથી માછલીઓ પડી. હા, યસ. એવા આવે છે. તો એનું પાછળનું સાયન્ટિફિક રીઝન મને પણ એવું લાગતું કંઈક ચમત્કાર છે. પણ જ્યારે જાણ્યું ત્યારે જે પેલા ટોર્નેડો આવે છે ઓશિયનની અંદર, જે ઊંચે ઊંચે આખું પેલું કહે છે ને ચક્રવાત, તો એની કારણે જે માછલીઓ હોય છે એની સાથે ઉપર જાય છે, જે વાદળાઓ હોય છે તેને એવું અનુકૂળ વાતાવરણ મળી જાય છે કે એમાં રહી શકે છે. અને પવન ત્યાં ઉપર વધારે એટલે અહીંયાથી આમાં ફંગોળાય છે અને હવામાં ફરતા જાય છે. અને કોઈ જગ્યાએ જઈને વરસાદ પડે છે તેની સાથે નીચે પડે છે અને મરેલા પડે છે. તમે કરા પડતા જોયા છે? કરા કેવી રીતે પડે છે? ઉપર શું ભગવાન બેઠો બેઠો ગોળીઓ બનાવે છે? નવરો છે ને આમ ગોળ ગોળ ગોળીઓ બનાવી રાખે અને તમને તાકી તાકીને મારે. બાદલ ફટા એમ કહે છે અને સડનલી ખૂબ બધું પાણી પડી જાય. બધી ભૌગોલિક ઘટનાઓ. સંબંધ અને સમજણમાં સુખ હોય છે. એક ભાઈએ માતાજીની મશ્કરી કરી હતી. તે પોતે ભાઈ નાયક હતો. એ નાયકે એવી મશ્કરી કરી હતી કે નાયકને સાડી પહેરીને માતાની આગળ મશ્કરી કરી કે હે માડી, મારે શેર માટીની ખોટ છે તો પૂરી કર. એટલે માં બોલી, જા તારે 9 મહિને દીકરો આપીશ. એવું બોલ્યો કે હું તો જેન્ટ્સ છું, માટે છોકરો ક્યાંથી આવે? માતાએ એવું કીધું કે જા તું મારી મશ્કરી કરી તો તને 18 મહિને 2 દીકરા આવશે. અને પછી આવે. માતાજી પહેલા એમ કેમ ના કીધું તું જેન્ટ્સ છે? ઓળખી કેમ ના ગઈ માતાજી? આ દલીલ આપણે કરતા નથી ભાઈ. કેદારનાથજીમાં પૂર આવી ગયું તો પછી શું દલીલ કરીએ ખબર? જો શિવજીનો ચમત્કાર તો જો, પેલો પથ્થરો અટકી ગયો ને, મંદિરને કશું થયું. અરે પણ લિંગની આજુબાજુ 12 લાશો પડી હતી, એનું શું છે? એક માણસ ઘંટને લટકીને રહેલો છે, જીવી ગયો. બહાર કેટલા બધા મરી ગયા. આખા કેદારનાથજી ક્ષેત્રમાં કેટલા બધી મરી. એનું કઈ નહીં, પણ પેલો પથ્થરો મંદિરને ના તોડી શક્યો. હમણાં નેપાળમાં આવું તીકડમ ચાલ્યું. જોયું પશુપતિનાથજીને કશું થયું? તો હું તમને હવે આપણા દેશના મહાન આર્કિટેક્ટ ડિઝાઇનરોની વાત કરવા માંગુ છું. બિલકુલ પિન પોઇન્ટેડ લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. અદ્ભુત ગ્રેવિટી બેઝ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે. કોઈ સિમેન્ટ નહોતી, માત્ર ગ્રેવિટી બેઝ સ્ટ્રક્ચર છે. ગ્રેવિટી એટલે સમજાય છે ને? ગુરુત્વાકર્ષણ. જેટલા પ્રાચીન મંદિરો છે બધા મોટા મોટા હેવી પથ્થરોના બનાવવામાં આવેલા છે. ઝીણા ઝીણા ભૂકંપને એમ કશું થાય જ નહીં.
માણસે બનાવેલા જે તાજેતરના સ્ટ્રક્ચરો છે એ બધા હલબલી જાય. જૂના પ્રાચીન સ્ટ્રક્ચરો ઘણા એમને બંધ છે, કારણ કે ગ્રેવિટી જેટલી બધી છે એની, પડી નહીં જાય. તમારામાંથી કોઈ સિવિલ એન્જિનિયરિંગ હશે તો મારી વાત તરત સમજી શકશે. કીના સ્ટ્રક્ચરો છે, એકબીજાને પથ્થરો ફિટ કરેલી કી છે, એટલે આખું સ્ટ્રક્ચર હચમચશે પણ તૂટી નહીં પડે. ડિઝાઇનો છે એવી. એટલું જ નહીં, પવન પાણીનું એકદમ પ્રિસિઝનમાં ધ્યાન છે. આપણે ત્યાં એવી વાત છે કે એવી રીતે પાયાનો પથ્થર નાખો કે શેષનાગના માથા ઉપર ખીલ્લી વાગે. હવે વોટ ઇઝ શેષનાગ? ક્યાં શેષનાગ છે ભાઈ અંદર? તો એનો શું મતલબ થયો કે નીચે સોલિડ રોક છે, એટલી સ્પષ્ટતા પછી જ પાયો થયો છે. સોલિડ રોક. તો અત્યારે સિવિલ એન્જિનિયરો એ જ તો કરે છે, ખોદી નાખે ઉપર, જ્યાં સુધી નીચે મજબૂત માટી ના આવે. બધે તો રોક નથી હોતા. ઓકે, અમેરિકાની અંદર 110 માળનું મકાન કર્યું તો એને ચમત્કાર કહીશું કે એન્જિનિયરિંગ થયું? સિમ્પલ. આપણે સરદાર પટેલની મોટું સ્ટેચ્યુ બનાવવાના છે સાધુ બેટ ઉપર, ચમત્કાર છે? એન્જિનિયરિંગ. બધા ફોર્સિસની ગણતરી છે, નીચે ફાઉન્ડેશનની ગણતરી છે, બધી પરફેક્ટ ગણતરીઓ કરી નાખવામાં એટલે થાય. આકાશમાં વિમાન ઉડે 200-500 માણસને લઈને, તો ચમત્કાર છે કે એન્જિનિયરિંગ છે? જો મિત્રો, જેણે પણ અહીંયા ભૂત, ભુવા, ભરાડી, દાણાની વાત લખી છે એ શુદ્ધ એટલો તર્ક લગાડો કે જો એની અંદર એટલું દમ હોય તો શું કામ હોસ્પિટલો ખોલવી પડે ભાઈ? ખાલી દાણા અને ભુવાજીથી બધા બચ્ચા થઈ જતા હોય તો અમદાવાદમાં એવી કેટલી છોકરીઓ મારા ક્લાસમાં આવી ચૂકી છે કે બાળક તો જોઈએ છે પણ લગ્ન નથી કરવા. કોઈ પુરુષની ગુલામી નથી જોતી, સ્ત્રી તરીકેની પૂર્ણતા માં થયા પછી થાય છે. તો માં તો થવું છે પણ લગ્ન નહીં કરવા. તો એ તો ભુવાજી પાસે જવું પડે ને. આમ દાણા નાખે એટલે બચ્ચું થઈ જાય પટાક કરતું. હજી હું કહીશ ને, પણ જેણે પ્રશ્નો લખ્યા છે ને એને અંદરથી ભુવાજી ખસશે નહીં, કારણ કે મારાથી નહીં ખસે, એને જાતે ખસવું પડે. મારા જીવનમાં એવા સારા મિત્રો પણ છે જે ક્યારેક ભુવાનું કામ કરતા હતા, ખાલી અંદરથી માયલો જાગી ઉઠ્યો કે આ ચીટિંગ ના કરાય, એને બંધ કરાય. અંદરથી એમ થઈ ગયું ખોટું થાય છે, આપણે આવું નહીં કરવું, છોડી દીધું. અને કેટલાક એવા પણ આવ્યા, શિબિરમાં પણ આવ્યા, તાલીમ પ્રોગ્રામમાં પણ આવ્યા, પણ તો તમામ પ્રકારના માણસો આવે જ જાય. જીવન વિદ્યાનો ગુજરાતનો પહેલો શિબિર અને એક પ્રકાંડ જ્યોતિષી શિબિરમાં આવ્યા. રાઈટ? એ ભાઈ મિનિટે સોમદેવને દલીલ કરે, શિક્ષકને. અને પછી એક પરાકા સ્ટેજ એવું બોલ્યા કે તમે આ સ્ટેજ ઉપરથી ઊભા છો ને એ પણ તમારા ગ્રહોને કારણે જ છે. તમે આજે ઊભા છો એ પણ તમારા ગ્રહોને કારણે. જેવી રિસેસ પડે એટલે એનું ટીપણું ખોલીને શિબિરાર્થી જોડવાઈ જાય અને કોઈકના જોશ જોવે ને બધું કરે જાય. રાઈટ? શિબિર તો જેમ ચાલતો તેમ ચાલે, પતી ગયો. પછી અમે આદર્શ અમદાવાદની અંદર એક એમનું ઇન્ટ્રોડક્ટરી સેશન રાખ્યું. એ દિવસ દરમિયાન અહીંથી શિબિર તો પતી ગયો પણ મનની અંદર ચર્નિંગ તો ચાલુ થાય. ત્યાં સોમભાઈને મળીને ધ્રુસકે રહ્યા, બધો આડંબર ખરી પડ્યો. ખબર પડી ગઈ કે કેટલો ભ્રમ ચાલતો હતો. આજ ભૂમિ કયો વાર છે? કાલે ચોક્કસ રવિવાર થશે. જો હિમાંશુભાઈ, હું કેટલીક ગેરંટી આપું છું, કાલે સૂર્ય ઉગશે. હમણાં તમને 5 વાગે બહાર નીકળશો એટલે ચા મળશે, ગેરંટી બોસ આપી. અને જો થર્મોસમાં બચ્યું હશે તો આ છોડી મને થોડુંક ગરમ આદુનો ઉકાળો પાશે, બચ્યું હશે તો. થર્મોસની અંદર જાતે સ્ટીલમાંથી એ પ્રવાહી થઈ જશે નહીં. આ બેનને અત્યારે જોઈ લો, અત્યારે ખુરશી પર બેઠા છે, છેલ્લા સત્રમાં એ લાંબા થયેલા હશે. કારણ કે ક્યારેક બે થઈ જાય, ક્યારેક લાંબા થઈ જાય. અત્યારે આ પોઝિશન, એ અને બી, બે પોઝિશન છે એમની. અત્યારે એમાં છે, પછી બીમાં હશે. આ જેટલા લોકોના સવાલોના મેં જવાબો આપ્યા, એમાંના કેટલાક લોકો મારા જવાબોથી સંતુષ્ટ થયા હશે, કેટલાક લોકોએ મનમાં ખુન્નસ ધારણ કરશે અને એ ખુન્નસ બહાર જઈને કાઢશે, અહીંયા નહીં કાઢે, ચાના કપ ઉપર જ કાઢશે. કેટલાક એવા પણ હશે કે એમના પ્રિય ભુવાજીનો કોન્ટેક્ટ કરશે, અમારા સાહેબ આવું કહેતા હતા, તમને શું લાગે છે? મિત્રો, મારું તો તમને પ્રેમપૂર્વક એવું આમંત્રણ છે, હું તો વિસનગર આવું જ છું નિયમિત રીતે. આવા જે કોઈ વ્યક્તિ હોય, સેટિંગ કરો મારી સાથે, એમને મળવાનું, આપણે બેસીને વાત કરીએ. કારણ કે બધા આપણા ભાઈઓ જ છે, કોઈ બ્રહ્મા બહાર નીકળી જાય. હા, જેણે નિશ્ચિત જ કર્યું છે કે લોકોનું ઉલ્લુ બનાવવાનું, તો એને કોઈ બહાર કાઢી શકતું નથી.
દિલ્હીની અંદર એક માણસ બેઠો હતો જે ટેલિવિઝનની અંદર પોતાનો એકાઉન્ટ નંબર આપતો હતો અને એવું કહેતો હતો, બાબા કી કૃપા બરસ રહી है दरबार में आओ, રાઈટ? 1200 કે 1500 રૂપિયાનો એકાઉન્ટમાં જમા કરાવવાના, પછી એના દરબારમાં જવાનું. તમને ખબર છે હું જેની વાત કરું છું? આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેશ ના, પણ બેંકના એકાઉન્ટમાં ભરતા હતા. બેંકના એકાઉન્ટમાં ભરે એટલે દરબારમાં એન્ટ્રી મળે. હું એને અમર બનાવવા નથી માંગતો. એ બાબાના દરબારમાં જવાનું. હવે જો ખાલી હાસ્યાસ્પદ શું છે એ કહું છું. હર્ષદભાઈ એ દરબારમાં દાખલા તરીકે ગયા અને હર્ષદભાઈ એમ કહે કે ભાઈ અમે સુરેશભાઈ 2 મહિનાથી નેશનલ વસ્ત્ર ભંડારમાં બોલાવીએ છીએ પણ આવતા નથી, તો બાબા પ્લીઝ કરો ભાઈ. એટલે બાબા કે ચિંતા મત કરના, કૃપા બરસ રહી है, आपको क्या पसंद है खाने में? हर्षद भाई के मने सिंह चढ़ा, सिंह चढ़े मत खाना, उसके बदले आप एक काम करो, ले आते हैं ना, ले बिस्किट या पोटैटो चिप्स, वो खाना, उससे तुम्हारे दुकान पे सुरेश भाई आ जाएंगे. कृपा बरस रही है. કોક કે હું પાણીપુરી ખાવ, તો કે નજીકની 4 રસ્તા પાણીપુરી નહીં ખાવાના, 3 દૂર જઈને 4 રસ્તા પાણીપુરી ખાવાના. પાકીટ કેવું રાખો છો? કાળું પાકીટ નહીં રાખવાનું, લાલ પાકીટ રાખવાનું. ઘરના અંદર મેઇન ડોરથી એન્ટ્રી નહીં કરવાની, પાછલા ડોરથી એન્ટ્રી કરવાની. કે પાછળ ડોર નથી તો કે ઘંટી ઠેકીને પણ પાછળથી એન્ટ્રી કરવાની. એ એટલું બધું હાસ્યાસ્પદ રીતે એના જવાબો આપે. તમે ઇન્ટરેસ્ટિંગ આ વસ્તુ છે, ક્યાંકથી રેકોર્ડિંગ મેળવજો. અને તીકડમ એટલું સિસ્ટમેટિક ચાલ્યું, કારણ કે ટેલિવિઝનમાં એનો નંબર આવે એટલે આખા દેશમાં ખબર, અને બધા પૈસા ભરે એટલે બધું લીગલ થયું. એ માણસે ટેક્સ પણ ભર્યો, એની સામે કોર્ટમાં કેસ થયો, એની છૂટી જશે, એટલે જેલમાં નથી, એની સામે કેસ જ થયો છે દીવાની દાવો, અને છૂટી જશે કારણ કે બધા જ ટેક્સ પૈસા બેંકમાં જમા થયા છે અને એના જે પણ 10-20% પ્રમાણે જે ટેક્સ ભરવાનો હોય એ બધું એને ભર્યો પણ છે. વધુ કદાચ ટેક્સ ઓછો ભર્યો હોય એવો કોઈ એની ઉપર કેસ થાય તો થાય, બાકી કશું નહીં થાય. એ એટલું ઉત્તમ ઉદાહરણ છે કે માસ સ્કેલ ઉપર લોકોને કેવી રીતે ઉલ્લુ બનાવાય છે, લીગલી ધોળા દિવસે પ્રિન્ટેડ ફોર્મમાં. જેમ ગણપતિ દૂધ પીતા હતા એમ જ. ઓકે, તો એવા કોઈ હોય તો મળવાનું મને ગમશે પણ ખરું. છેલ્લે એક વાત કરી દઉં, આમાં આપણી વચ્ચે માણસોએ પોતાની મનની શક્તિ અને ચૈતસિક શક્તિઓના વિકાસના અદ્ભુત કામો કર્યા છે. એમાંથી આખી તંત્ર વિદ્યા નીકળી છે. એ તંત્ર વિદ્યાની મદદથી માણસ બીજાના મનના વિચારો જાણવાનો કોઈક સિસ્ટમેટિક પ્રયત્ન પણ કરે છે અને એમાં ક્યાંક સફળ પણ થાય છે. હું એવા માણસોને પણ મળ્યો છું કે જે ખાલી કપડું બતાડીએ તો કહી દે આ કપડું કોનું છે અને એને શું બીમારી છે. તો એવા જીવન છે કે જેમણે શરીર છોડી દીધું છે, પણ એ જીવનની એવી કેટલીક સ્વીકૃતિઓ છે, કારણ કે જીવનની અનંત ગતિ છે. તમે અહીંયા છો પછી ઘરે કહો તો ફટાક કરતા ઘરે પણ છો, તો આવું કેટલું શક્ય છે. પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે તંત્ર વિદ્યા ગમે એટલી હોય, આપણા જીવનના રોજબરોજના પ્રશ્નો એનાથી હલ થાય છે ખરા? જો પ્રશ્નો હલ થતા નથી, સમાજમાં આપણી બહેનો દીકરીઓની સુરક્ષા નથી, આપણે યુદ્ધના ક્ષેત્રની અંદર કરોડો રૂપિયા નાખી દઈએ છીએ, ભૂકંપમાં આપણી બહેનો દીકરીઓ મરી જાય છે, તો ક્યાં સુધી એ તંત્ર વિદ્યાની પાછળ પડીશું જે આપણા પ્રોબ્લેમના સોલ્યુશન નથી લાવતી? કદાચ હોય તો પણ તંત્ર વિદ્યા, જ્યોતિષ વિદ્યા, કુંડળી વિદ્યા, વાસ્તુ વિદ્યા, કોર્ટમાં ભરાયેલા તમામ છૂટાછેડાના કેસના બધાને બોચીમાંથી પકડીને કહો, જ્યારે લગ્નમાં બેઠા એની પહેલા ઘરે ગણેશ સ્થાપન કર્યું હતું કે નહીં? તો કર્યું જ હોય. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કેમ વિઘ્ન આવ્યું ભાઈ? હવે કાઢો ગણેશજીનો કોર્ટમાં શું કામ કેસ કરો? ગણેશજી સામે દાણા ફેંકો, તારે કારણે થયું. એના માટે ઓ માય ગોડ પિક્ચર જોવી. ઈશ્વર તત્વ એટલું બૃહદ છે, કાલે સવારે સમજીશું. આજે આખો સમય આમાં ગયો. ચાયનો બ્રેક પાડી દઈએ. ધન્યવાદ, નમસ્કાર.